દાનિયેલ પ્રબોધકનું પુસ્તક અધ્યાય 1 જુવાનો નબુખાદનેસ્સારના દરબારમાં. યહૂદિયાના રાજા યહોયાકીમના શાસનના 3જા વર્ષે બાબિલના રાજા નબુખાદનેસ્સારે યરૂશાલેમ આવીને તેની ચારે બાજુ ઘેરો ઘાલ્યો. પ્રભુએ યહૂદિયાના રાજા યહોયાકીમને ઈશ્વરના સભાસ્થાનના કેટલાક પાત્રો સહિત નબુખાદનેસ્સારના હાથમાં સોંપ્યો. તે તેને શિનાર દેશમાં તેના દેવના મંદિરમાં લાવ્યો. તેણે તે પાત્રો પોતાના દેવના મંદિરના ભંડારમાં મૂકી દીધા. રાજાએ પોતાના મુખ્ય અધિકારી આસ્પનાઝને કહ્યું, તારે કેટલાક રાજવંશી તથા અમીર કુટુંબના ઇઝરાયેલી જુવાનોને લાવવા. એ જુવાનોમાં કશી ખોડખાપણ ન હોય, તેઓ ઉણપ વગરના, દેખાવમાં મનોહર, સર્વ બાબતમાં જ્ઞાની, વિદ્યા પારંગત, વિજ્ઞાનમાં પ્રવીણ, રાજાના મહેલમાં રહેવાને લાયક હોય. તેઓને તારે ખાલ્દીઓની ભાષા તથા વિદ્યા શીખવવી. રાજાએ તેઓને માટે પોતાની વાનગીઓમાંથી તથા પીવાના દ્રાક્ષારસમાંથી તેઓને માટે રોજનો હિસ્સો ઠરાવી આપ્યો. 3 વર્ષ સુધી તેઓનું પોષણ કરાય અને તે પછી તેઓ રાજા સમક્ષ હાજર થાય એવો નિર્ણય કરાયો. આ જુવાનોમાં યહૂદાના કુળના દાનિયેલ, હનાન્યા, મિશાએલ તથા અઝારિયા હતા. મુખ્ય ખોજાઓએ તેઓને નામ આપ્યા. તેણે દાનિયેલનું નામ બેલશાસાર, હનાન્યાનું નામ શાદ્રાખ, મિશાએલનું નામ મેશાક અને અઝારિયાનું નામ અબેદનગો પાડ્યા. દાનિયેલે પોતાના મનમાં નક્કી કર્યું કે તે રાજાના ભોજનથી તથા જે દ્રાક્ષારસ તે પીએ છે તેનાથી પોતાને ભ્રષ્ટ કરશે નહીં. તેથી તેણે મુખ્ય ખોજા પાસે પોતાને ભ્રષ્ટ ન કરવાની પરવાનગી માંગી. હવે ઈશ્વરની કૃપાથી દાનિયેલ ઉપર મુખ્ય ખોજાની કૃપા દ્રષ્ટિ થઈ. તેણે તેના પર કૃપા કરી. મુખ્ય ખોજાએ દાનિયેલને કહ્યું, મને મારા માલિક રાજાની બીક લાગે છે. તેમણે તમારે શું ખાવું તથા શું પીવું તે નક્કી કરી આપ્યું છે. શા માટે તે તને તારી ઉંમરના બીજા જુવાનો કરતાં કદરૂપો જુએ? જો એવું થાય તો રાજા સમક્ષ મારું શિર જોખમમાં મુકાય. ત્યારે જે કારભારીને મુખ્ય ખોજાએ દાનિયેલ, હનાન્યા, મિશાએલ તથા અઝારિયાની ઉપર નિમ્યો હતો તેને દાનિયેલે કહ્યું, કૃપા કરીને તારા દાસોની 10 દિવસ પરીક્ષા કર. અમને ખાવાને માટે ફક્ત શાકભાજી તથા પીવાને માટે પાણી આપજો. પછી જે યુવાનો રાજાની ઠરાવેલી વાનગીઓ ખાય છે તેમના દેખાવ અને અમારો દેખાવની સરખામણી કરજો. પછી તમે જે પ્રમાણે જુઓ તે પ્રમાણે તમારા દાસો સાથે વર્તજો. તેથી ચોકીદાર તેઓની સાથે આ પ્રમાણે કરવાને સંમત થયો. તેણે 10 દિવસ સુધી તેઓની પરીક્ષા કરી. 10મા દિવસને અંતે જે જુવાનો રાજાની વાનગીઓ ખાતા હતા તેઓના કરતાં આ જુવાનો વધારે સુંદર તથા વધારે હુષ્ટપુષ્ટ દેખાયા. તેથી કારભારીએ રાજાએ ઠરાવેલી વાનગીઓ તથા દ્રાક્ષારસને બદલે તેઓને ફક્ત શાકભાજી આપવા માંડ્યું. આ 4 જુવાનોને ઈશ્વરે સર્વ વિદ્યામાં તથા ડહાપણમાં કૌશલ્ય આપ્યું. દાનિયેલ સર્વ સંદર્શનો તથા સ્વપ્નોનો મર્મ સમજતો હતો. તેઓને પોતાની હજુરમાં લાવવાને માટે રાજાએ જે સમય ઠરાવ્યો હતો તે સમય પૂરો થયો. ત્યારે મુખ્ય ખોજો તેઓને નબુખાદનેસ્સારની આગળ લાવ્યો. રાજાએ તેઓની સાથે વાતચીત કરી તો સર્વમાં દાનિયેલ, હનાન્યા, મિશાએલ તથા અઝારિયાના જેવા બીજા કોઈ માલુમ પડ્યા નહીં. તેઓ રાજાની હજુરમાં તેની સેવા કરવા માટે ઊભા રહ્યા. ડહાપણ તથા સમજની દરેક બાબતો વિશે રાજાએ તેઓને જે પૂછ્યું તે બધામાં તેઓ રાજ્યના બધા જાદુગરો તથા મેલી વિદ્યા જાણનારા કરતાં 10 ગણા શ્રેષ્ઠ માલુમ પડ્યા. કોરેશ રાજાના શાસનના 1 વર્ષ સુધી દાનિયેલ ત્યાં રહ્યો. દાનિયેલ પ્રબોધકનું પુસ્તક અધ્યાય 2 નબુખાદનેસ્સારનું સ્વપ્ન. નબુખાદનેસ્સાર રાજાના શાસનના 2જા વર્ષે તેને સ્વપ્નો આવ્યા. તેનું મન ગભરાયું, તે ઊંઘી શક્યો નહીં. ત્યારે રાજાએ જાદુગરો તથા મેલી વિદ્યા કરનારને બોલાવ્યા. તેણે મંત્રવિદ્યા જાણનારાઓને તથા ખાલ્દીઓને પણ તેડાવ્યા. તે ઈચ્છતો હતો કે તેઓ તેના સ્વપ્ન વિશે તેને કહી જણાવે. તેઓ અંદર આવીને રાજા આગળ ઊભા રહ્યા. રાજાએ તેઓને કહ્યું, મને એક સ્વપ્ન આવ્યું છે. અર્થ જાણવાને મારું મન આતુર છે. ત્યારે ખાલ્દીઓએ રાજાને અરામી ભાષામાં કહ્યું, રાજા સદા જીવતા રહો. આપના સેવકોને તે સ્વપ્ન કહી સંભળાવો અને અમે તેનો અર્થ બતાવીશું. રાજાએ ખાલ્દીઓને જવાબ આપ્યો કે એ સ્વપ્નની વાત મારા સ્મરણમાંથી જતી રહી છે. જો તમે મને તે સ્વપ્ન તથા તેનો અર્થ નહીં જણાવો તો તમારા શરીરના ટુકડે ટુકડા કરવામાં આવશે અને તમારા ઘરોના ભંગારના ઢગલા કરવામાં આવશે. પણ જો તમે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવશો તો તમને મારી પાસેથી ભેટો, ઇનામ અને મોટું માન મળશે. માટે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવો. તેઓએ ફરીથી તેને જણાવ્યું કે હે રાજા, આપ પોતાના દાસોને સ્વપ્ન કહી સંભળાવો તો અમે તેનો અર્થ જણાવીએ. રાજાએ જવાબ આપ્યો, હું નક્કી જાણું છું કે તમે સમય મેળવવા ઈચ્છો છો.
કેમ કે તમે જુઓ છો કે આ વિશે મારો નિર્ણય શું છે. પણ જો તમે મને સ્વપ્ન નહીં જણાવશો તો તમારે માટે ફક્ત એક જ કાયદો છે. મારું મન બદલાય ત્યાં સુધી મને કહેવા માટે તમે જુઠ્ઠી તથા કપટી વાતો નક્કી કરી રાખી છે. માટે તમે મને સ્વપ્ન કહો એટલે હું જાણું કે તમે પણ અર્થ કહી શકશો. ખાલ્દીઓએ રાજાને જવાબ આપ્યો, પૃથ્વી ઉપર એવો કોઈ માણસ નથી કે જે રાજાના સ્વપ્નની વાત કહી શકે. કોઈ રાજાએ કે મહારાજાએ આજ સુધી કોઈ જાદુગરને, મંત્રવિદ્યા જાણનારને કે ખાલ્દીને આવી કોઈ વાત પૂછી નથી. જે માગણી રાજા કરે છે તે મુશ્કેલ છે. દેવો કે જેઓ માણસોની મધ્યે રહેતા નથી તેઓના સિવાય બીજો કોઈ રાજાને આ વાત કહી શકે નહીં. આ સાંભળીને રાજાને ઘણો ગુસ્સો ચડ્યો અને તે કોપાયમાન થયો. તેણે બાબિલના બધા જ્ઞાનીઓનો નાશ કરવાનો હુકમ આપ્યો. આ હુકમ બહાર પાડવામાં આવ્યો. બધા જ્ઞાનીઓને મારી નાખવાના હતા. તેથી તેઓએ દાનિયેલ તથા તેના સાથીઓને પણ મારી નાખવા માટે શોધ્યા. સ્વપ્નનો અર્થ શું છે તે પ્રભુ દાનિયેલને બતાવે છે. આ સમયે બાબિલના જ્ઞાનીઓને મારી નાખવા રાજાના અંગરક્ષકોના નાયક આર્યોકને દાનિયેલે ડાપણ અને વિવેક બુદ્ધિથી જવાબ આપ્યો. દાનિયેલે રાજાના નાયકને પૂછ્યું, રાજાનો હુકમ તાકીદનો કેમ છે? તેથી આર્યોકે બધી વાત જણાવી. તેથી દાનિયેલે રાજાની સમક્ષ જઈને અરજ કરી કે આપ મને થોડો સમય આપો એટલે હું આપના સ્વપ્નોનો અર્થ જણાવીશ. પછી દાનિયેલે પોતાના ઘરે જઈને હનાન્યા, મિશાએલ તથા અઝારિયાને આ વાત જણાવી. તેણે તેઓને વિનંતી કરી કે તેઓ આ રહસ્ય માટે આકાશના ઈશ્વરની દયા માંગે કે જેથી તેઓ બાબિલના બધા જ્ઞાની માણસો સાથે માર્યા જાય નહીં. તે રાત્રે સંદર્શનમાં દાનિયેલને આ વિશે મર્મ પ્રગટ કરવામાં આવ્યો. તેથી દાનિયેલે આકાશના ઈશ્વરની સ્તુતિ કરી અને કહ્યું, ઈશ્વરનું નામ સદાકાળ સ્તુત્ય હો, કેમ કે ડાપણ તથા પરાક્રમ તેમના છે. તે સમયોને તથા ઋતુઓને બદલે છે. તે રાજાઓને પદભ્રષ્ટ કરે છે, વળી રાજાઓને રાજગાદીએ બેસાડે છે. તે જ્ઞાનીને ડાપણ તથા બુદ્ધિમાનને સમજ આપે છે. તે ઊંડી તથા ગુપ્ત વાતો પ્રગટ કરે છે, કેમ કે તે જાણે છે કે અંધારામાં શું છે, પ્રકાશ તેમની સાથે રહે છે. હે મારા પૂર્વજોના ઈશ્વર, હું તમારો આભાર માનું છું અને તમારી સ્તુતિ કરું છું, કેમ કે તમે મને ડાપણ અને સામર્થ્ય આપ્યા છે. અમે જે તમારી પાસે માગ્યું હતું તે હવે તમે અમને જણાવ્યું છે. તમે અમને રાજાની વાત જણાવી છે. દાનિયેલ રાજાને સ્વપ્ન અને સ્વપ્નનો અર્થ જણાવે છે. પછી દાનિયેલ આર્યોક કે જેને રાજાએ બાબિલના બધા જ્ઞાનીઓને મારી નાખવાનો હુકમ આપ્યો હતો તેની પાસે ગયો. તેણે જઈને તેને કહ્યું, બાબિલના જ્ઞાનીઓને મારી નાખીશ નહીં. મને રાજાની સમક્ષ લઈ જા અને હું રાજાને તેના સ્વપ્નોનો અર્થ કહી સંભળાવીશ. ત્યારે આર્યોક દાનિયેલને ઉતાવળથી રાજાની હજુરમાં લઈ ગયો અને કહ્યું, મને યહૂદિયામાંથી પકડી લાવેલા માણસોમાંથી એક માણસ મળી આવ્યો છે જે રાજાના સ્વપ્નોનો અર્થ પ્રગટ કરશે. રાજાએ દાનિયેલને, જેનું નામ બેલશાસાર હતું, તેને કહ્યું, મેં જે સ્વપ્ન જોયું છે તે તથા તેનો અર્થ કહી બતાવવાને શું તું સમર્થ છે? દાનિયેલે રાજાને જવાબ આપતા કહ્યું, જે રહસ્ય વિશે આપ જાણવા માગો છો તે જ્ઞાનીઓ, મંત્રવિદ્યા જાણનારા, જાદુગર કે જ્યોતિષીઓ પ્રગટ કરી શકતા નથી, પણ આકાશમાં એક ઈશ્વર છે જે રહસ્યો પ્રગટ કરે છે. તેમણે નબુખાદનેસ્સાર રાજાને હવે પછીના સમયમાં શું થવાનું છે તે જણાવ્યું છે. તમારું સ્વપ્ન તથા તમારા પલંગ પર થયેલા તમારા મગજના સંદર્શનો આ છે. હે રાજા, હવે પછી શું થવાનું છે તેના વિશે તમને તમારા પલંગ પર વિચારો આવ્યા. રહસ્યો પ્રગટ કરનારે ભવિષ્યમાં શું થવાનું છે તે તમને જણાવ્યું છે. બીજી વ્યક્તિઓ કરતાં મારામાં વધારે ડાપણ છે એટલે આ રહસ્ય મને પ્રગટ થયું છે એવું તો નથી, પણ એટલા માટે કે રાજાને તેનો અર્થ સમજવામાં આવે અને તમે પોતાના વિચારો જાણો. હે રાજા, તમે સ્વપ્નમાં એક મોટી મૂર્તિ જોઈ. આ મૂર્તિ શક્તિશાળી અને તેજસ્વી હતી. તે આપની આગળ ઊભી હતી. તેનો દેખાવ ભયંકર હતો. તે મૂર્તિનું માથું શુદ્ધ સોનાનું બનેલું હતું. તેની છાતી તથા હાથ ચાંદીના હતા. તેનું પેટ અને જાંઘો કાંસાના હતા. તેના પગ લોખંડના બનેલા હતા. તેના પગના પંજાનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો હતો. આપ જોઈ રહ્યા હતા એટલામાં કોઈ માણસના હાથ અડ્યા વગર એક પથ્થર કાપી કાઢવામાં આવ્યો. તેણે મૂર્તિની પગનો પંજો, જે લોખંડનો તથા માટીનો બનેલો હતો, તેના પર ત્રાટકીને તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. પછી લોખંડ, માટી, કાંસુ, ચાંદી અને સોનું બધાના ટુકડે ટુકડા થઈ ગયા અને તે ઉનાળામાં ખળામાં ભૂસાની માફક થઈ ગયા. પવન તેમને એવી રીતે ઉડાડીને લઈ ગયો કે ક્યાંય તેમનું નામો નિશાન રહ્યું નહીં. પણ જે પથ્થર મૂર્તિ સાથે પછડાયો હતો તે મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ. આ તમારું સ્વપ્ન હતું.
હવે અમે તમને તેનો અર્થ જણાવીશું. હે રાજા, તમે રાજાધિરાજ છો. આપને આકાશના ઈશ્વરે રાજ્ય, સત્તા, ગૌરવ તથા પ્રતાપ આપ્યા છે. જ્યાં જ્યાં માણસો વસે છે તે જગ્યા તેમણે આપના હાથમાં સોંપી છે. તેમણે વંચર પશુઓ તથા આકાશના પક્ષીઓ આપના હાથમાં સોંપ્યા છે. તેમણે આપને તે સર્વની ઉપર અધિકાર આપ્યો છે. તે સોનાનું માથું તો તમે છો. તમારા પછી તમારા કરતા ઉતરતું એવું એક બીજું રાજ્ય આવશે, અને તે પછી કાંસાનું ત્રીજું રાજ્ય થશે. તે આખી પૃથ્વી ઉપર શાસન ચલાવશે. ચોથું રાજ્ય લોખંડ જેવું મજબૂત હશે, કેમ કે લોખંડ બીજી વસ્તુઓને ભાંગીને ભૂક્કો કરે છે અને બધું કચડી નાખે છે. તેમ તે બધી વસ્તુઓને ભાંગી નાખશે અને કચડી નાખશે. જેમ તમે જોયું કે પગના પંજાનો અને આંગળાનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો બનેલો હતો, તે પ્રમાણે તે રાજ્યના ભાગલા પડી જશે. જેમ તમે લોખંડ સાથે નરમ માટી ભળેલી જોઈ, તેમ તેમાં કેટલાક અંશે લોખંડનું બળ હશે. જેમ પગના આંગળાનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો બનેલો હતો, તેમ તે રાજ્યનો કેટલોક ભાગ બળવાન અને કેટલોક ભાગ તકલાદી થશે. વળી જેમ આપે લોખંડ સાથે માટી ભળેલી જોઈ, તેમ લોકો એકબીજા સાથે ભેળસેળ થશે. જેમ લોખંડ સાથે માટી ભળી શકતી નથી, તેમ તેઓ ભેગા રહી શકશે નહીં. તે રાજાઓના શાસન દરમિયાન આકાશના ઈશ્વર એક એવું રાજ્ય સ્થાપશે જેનો કદી નાશ થશે નહીં. તે રાજ્ય કદી બીજી કોઈ પ્રજાના હાથમાં જશે નહીં. તે બીજા રાજ્યને ભાંગીને ભૂક્કો કરી નાખશે અને સર્વકાળ ટકશે. તમે જોયું કે પેલો પથ્થર કોઈ માણસના હાથ અડ્યા વગર પર્વતમાંથી કાપી કાઢવામાં આવ્યો. તેણે લોખંડ, કાંસુ, માટી, ચાંદી અને સોનાના ટુકડે ટુકડા કરી નાખ્યા. તે પરથી હવે પછી શું થવાનું છે તે મહાન ઈશ્વરે તમને જણાવ્યું છે. તે સ્વપ્ન સાચું છે અને તેનો અર્થ વિશ્વસનીય છે. રાજા દાનિયેલને બક્ષિસ આપે છે. નબુખાદનેસ્સાર રાજાએ દાનિયેલને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પૂજા કરી. તેણે આજ્ઞા કરી કે દાનિયેલને અર્પણ તથા સુગંધીઓનો ધૂપ ચડાવો. રાજાએ દાનિયેલને કહ્યું, સાચે જ તમારા ઈશ્વર દેવોના પણ ઈશ્વર છે, રાજાઓના પ્રભુ અને રહસ્યો પ્રગટ કરનાર છે, કેમ કે તેમનાથી તું આ રહસ્ય પ્રગટ કરવાને સમર્થ થયો છે. પછી રાજાએ દાનિયેલને ઊંચી પદવી આપી, તેને ઘણી કિંમતી ભેટો આપી. તેણે તેને સમગ્ર બાબિલના પ્રાંતનો અધિકારી બનાવ્યો. દાનિયેલ બાબિલના સર્વજ્ઞાની માણસો ઉપર મુખ્ય અધિકારી બન્યો. દાનિયેલે રાજાને વિનંતી કરી, તેથી રાજાએ શાદ્રાક, મેશાક અને અબેદનગોને બાબિલના વિવિધ પ્રાંતના રાજકારભારીઓ નિમ્યા, પણ દાનિયેલ તો રાજાના દરબારમાં રહ્યો. દાનિયેલ પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 3. નબુખાદનેસ્સાર સર્વને સોનાની મૂર્તિને નમન કરવા ફરમાવે છે. નબુખાદનેસ્સાર રાજાએ 6 હાથ ઊંચી અને 6 હાથ પહોળી સોનાની મૂર્તિ બનાવી હતી. તેણે બાબિલના પ્રાંતમાંના દુરાના મેદાનમાં તેની સ્થાપના કરાવી. પછી નબુખાદનેસ્સારે પ્રાંતના રાજકર્તાઓને, રાજ્યપાલોને, સુબાઓને, ન્યાયાધીશોને, ભંડારીઓને, સલાહકારોને, અમલદારોને તથા પ્રાંતના સર્વ અધિકારીઓને એકત્ર કરવા માટે સંદેશા મોકલ્યા, કે જેથી તેણે જે મૂર્તિ સ્થાપી હતી તેની પ્રતિષ્ઠા વિધિમાં તેઓ હાજર રહેવા માટે આવે. ત્યારે પ્રાંતના રાજકર્તાઓ, સુબાઓ, નાયાબ સુબાઓ, સલાહકારો, ભંડારીઓ, ન્યાયાધીશો, અમલદારો તથા પ્રાંતના સર્વ મુખ્ય અધિકારીઓ નબુખાદનેસ્સારે જે મૂર્તિની સ્થાપના કરી હતી તેની પ્રતિષ્ઠા કરવા માટે એકત્ર થયા. તેઓ તેની આગળ ઊભા રહ્યા. ત્યારે ચોકીદારે મોટે અવાજે પોકાર કર્યો, હે લોકો, પ્રજાઓ તથા જુદી જુદી ભાષાઓ બોલનારા માણસો, તમને હુકમ કરવામાં આવે છે કે જે સમયે તમે રણશિંગડાઓ, વાંસળીઓ, વીણાઓ, સિતારો, સારંગીઓ તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ તમે સાંભળો, તે સમયે તમારે નબુખાદનેસ્સારે સ્થાપેલી સોનાની મૂર્તિને નમન કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. જે કોઈ માણસ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પૂજા નહીં કરે, તેને તે જ ક્ષણે બળબડતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. તેથી જ્યારે સર્વ લોકોએ રણશિંગડાઓ, શરણાઈઓ, વીણાઓ, સિતારો, સારંગીઓ તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ સાંભળ્યો, ત્યારે લોકોએ, પ્રજાઓએ તથા વિવિધ ભાષાઓ બોલનારાઓએ નબુખાદનેસ્સારે સ્થાપેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. દાનિયેલના સાથીઓએ કરેલો હુકમનો અનાદર. હવે તે સમયે કેટલાક ખાલ્દીઓ રાજાની પાસે આવ્યા અને તેઓએ યહૂદીઓ સામે આરોપ મૂક્યો. તેઓએ નબુખાદનેસ્સાર રાજાને કહ્યું, હે રાજા, સદા જીવતા રહો. તમે એવો હુકમ ફરમાવ્યો કે દરેક માણસ કે જે રણશિંગડા, શરણાઈઓ, વીણાઓ, સિતારો, સારંગીઓ તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ સાંભળે
તેણે સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. જે કોઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને સોનાની મૂર્તિની પૂજા નહીં કરે તેને બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. હવે કેટલાક યહૂદીઓને જેને આપે બાબિલ પ્રાંતનો વહીવટ સોંપ્યો છે તેમના નામ શાદ્રાક, મેશાક તથા અબેદનગો છે. હે રાજા, આ માણસોએ આપની વાતો પર ધ્યાન આપ્યું નથી. તેઓ તમારા દેવોની સેવા કરતા નથી કે તમે સ્થાપેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પૂજા કરતા નથી. ત્યારે નબુખાદનેસ્સાર કોપાયમાન થયો. તેણે શાદ્રાક, મેશાક અને અબેદનગોને પોતાની આગળ લાવવાનો હુકમ કર્યો. માટે તેઓ આ માણસોને રાજાની આગળ લાવ્યા. નબુખાદનેસ્સારે તેઓને કહ્યું, હે શાદ્રાક, મેશાક તથા અબેદનગો, શું તમે મનમાં નક્કી કર્યું છે કે તમે મારા દેવોની ઉપાસના અને મેં સ્થાપન કરેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ નહીં કરો? હવે જો તમે રણશિંગડા, શરણાઈ, વીણા, સિતાર, સારંગી તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ સાંભળો ત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને મારી સ્થાપેલી મૂર્તિની પૂજા કરવા તૈયાર થશો તો સારી વાત છે. પણ જો તમે પૂજા નહીં કરો તો તમને તે જ ક્ષણે બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. મારા હાથમાંથી તમને છોડાવવાને સમર્થ એવો દેવ કોણ છે? શાદ્રાક, મેશાક તથા અબેદનગોએ રાજાને જવાબ આપ્યો, હે નબુખાદનેસ્સાર, આ બાબતમાં તમને જવાબ આપવાની અમને કોઈ જરૂર નથી. જો કોઈ જવાબ હોય તો તે અમારા ઈશ્વર કે જેમની અમે સેવા કરીએ છીએ તે આપશે. તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીથી સલામત રાખવાને શક્તિમાન છે. હે રાજા, તે અમને તમારા હાથમાંથી છોડાવશે. પણ જો નહીં છોડાવે તો પણ હે રાજા, તમે જાણી લો કે અમે તમારા દેવોની સેવા નહીં કરીએ કે તમે સ્થાપેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ નહીં કરીએ. દાનિયેલના 3 સાથીઓને ફરમાવેલી દેહાંત દંડની શિક્ષા. ત્યારે નબુખાદનેસ્સાર વધારે રોષે ભરાયો. શાદ્રાક, મેશાક અને અબેદનગો સામે તેનો ચહેરો બદલાઈ ગયો. તેણે હુકમ કર્યો કે ભઠ્ઠીને હંમેશા ગરમ કરવામાં આવે છે તેના કરતાં 7 ગણી વધારે ગરમ કરવામાં આવે. પછી તેણે પોતાના સૈન્યના કેટલાક બળવાન માણસોને હુકમ કર્યો કે શાદ્રાક, મેશાક તથા અબેદનગોને બાંધીને તેઓને બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખી દો. તેઓએ તેઓને જબ્બા, પાઘડી તથા બીજા વસ્ત્રો સહિત બાંધીને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દીધા. રાજાના હુકમને સખત રીતે અનુસરવામાં આવ્યો હતો. ભઠ્ઠી ઘણી ગરમ હતી. જે માણસો શાદ્રાક, મેશાક તથા અબેદનગોને લાવ્યા હતા તેઓને અગ્નિની જ્વાળાઓની ઝાળ લાગી. તેઓ બળીને મરી ગયા. આ 3 માણસો એટલે શાદ્રાક, મેશાક તથા અબેદનગો તેઓ જેવા બંધાયેલા હતા તેવા જ બળબળતી અગ્નિની ભઠ્ઠીમાં પડ્યા. ત્યારે નબુખાદનેસ્સાર રાજા આશ્ચર્ય પામીને તરત જ ઊભો થઈ ગયો. તેણે પોતાના સલાહકારોને પૂછ્યું, શું આપણે 3 માણસોને બાંધીને અગ્નિમાં નાખ્યા નહોતા? તેઓએ રાજાને જવાબ આપ્યો, હા રાજા, ચોક્કસ એવું જ છે. પછી તેણે કહ્યું, પણ હું તો 4 માણસોને અગ્નિમાં ચારે બાજુ છૂટ્ટા ફરતા જોઉં છું અને તેઓને કંઈ ઈજા થયેલી નથી. ચોથાનું સ્વરૂપ તો દેવપુત્ર જેવું દેખાય છે. ત્રણેયનો છુટકારો અને બઢતી. પછી નબુખાદનેસ્સાર સળગતી ભઠ્ઠીના દરવાજા પાસે આવ્યો અને કહ્યું, શાદ્રાક, મેશાક તથા અબેદનગો, પરાત્પર ઈશ્વરના સેવકો, બહાર આવો, અહીં આવો. ત્યારે શાદ્રાક, મેશાક તથા અબેદનગો અગ્નિમાંથી નીકળીને બહાર આવ્યા. પ્રાંતોના રાજકર્તાઓ, સુબાઓ, નાયાબ સુબાઓ તથા રાજાના દરબારીઓએ એકત્ર થઈને આ માણસોને જોયા. અગ્નિથી તેઓના શરીર ઉપર ઈજા થઈ ન હતી. તેઓના માથાના વાળ બળ્યા નહોતા. તેઓના જબ્બાઓને ઈજા થઈ ન હતી. તેઓના પરથી અગ્નિની ગંધ પણ આવતી નહોતી. નબુખાદનેસ્સારે કહ્યું, શાદ્રાક, મેશાક તથા અબેદનગોના ઈશ્વરની સ્તુતિ હો, જેમણે પોતાના દૂતને મોકલીને પોતાના સેવકોને છોડાવ્યા છે. જ્યારે તેઓએ મારી આજ્ઞા નિષ્ફળ કરી ત્યારે તેઓએ તેમના પર ભરોસો રાખ્યો. પોતાના ઈશ્વર સિવાય બીજા કોઈ પણ દેવની સેવા કરવા કે તેઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાને બદલે તેઓએ પોતાના શરીરોને અગ્નિને આપ્યા. માટે હું એવો હુકમ ફરમાવું છું કે કોઈ પણ લોક, પ્રજા કે વિવિધ ભાષા બોલનારાઓ જો શાદ્રાક, મેશાક અને અબેદનગોના ઈશ્વરની વિરુદ્ધ કંઈ પણ બોલશે તો તેઓને કાપી નાખવામાં આવશે. તેઓના ઘરોને તોડીને ઢગલો કરી નાખવામાં આવશે, કેમ કે આ રીતે માણસોને છોડાવી શકે એવા બીજા કોઈ ઈશ્વર નથી. પછી રાજાએ શાદ્રાક, મેશાક તથા અબેદનગોને બાબિલ પ્રાંતમાં વધારે ઊંચું સ્થાન આપ્યું. દાનિયેલ પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 4. રાજા નબુખાદનેસ્સારે આ હુકમ પૃથ્વી પર રહેતા સર્વ લોકોમાં, પ્રજાઓમાં તથા વિવિધ ભાષાઓ બોલનારાઓમાં મોકલ્યો. તમને અધિકાધિક શાંતિ હો. પરાત્પર ઈશ્વરે જે ચિહ્નો તથા ચમત્કારો મારી સાથે કર્યા તે વિશે તમને કહેવું એ મને સારું લાગ્યું છે.
તેમના ચિહ્નો કેવા મહાન છે, તેમના ચમત્કારો કેવા મહાન છે. તેમનું રાજ્ય અનંતકાળનું રાજ્ય છે, તેમનો અધિકાર પેઢી દર પેઢીનો છે. હું નબુખાદનેસ્સાર મારા ઘરમાં સુખ શાંતિમાં રહેતો હતો. હું મારા મહેલમાં વૈભવ માણતો હતો. પણ મને સ્વપ્ન આવ્યું, તેથી હું ગભરાયો. હું સૂતો હતો ત્યારે જે પ્રતિમાઓ તથા સંદર્શનો મારા મગજમાં હું જોતો હતો, તેણે મને ગભરાવી દીધો. તેથી મેં હુકમ કર્યો કે બાબિલના બધા જ્ઞાની પુરુષોને મારી આગળ લાવો, કે જેથી તેઓ મારા સ્વપ્નોનો અર્થ જણાવે. ત્યારે જાદુગરો, મંત્રવિદ્યા જાણનારા, ખાલદીઓ તથા જ્યોતિષીઓ મારી આગળ આવ્યા. મેં તેઓને સ્વપ્ન કહી સંભળાવ્યું, પણ તેઓ મને તેનો અર્થ જણાવી શક્યા નહીં. પણ આખરે દાનિયેલ, જેનું નામ મારા દેવના નામ પરથી બેલશાશાર પાડ્યું હતું, જેનામાં પવિત્ર દેવનો આત્મા છે, તે મારી આગળ આવ્યો. મેં તેને સ્વપ્નની વાત કહી. હે બેલશાસાર, મુખ્ય જાદુગર, હું જાણું છું કે તારામાં પવિત્ર દેવોનો આત્મા છે. કોઈ પણ રહસ્ય સમજાવવું તારા માટે મુશ્કેલ નથી. મારા સ્વપ્નમાં મેં શું જોયું છે અને તેનો અર્થ શું છે, તે તું મને કહે. હું મારી પથારીમાં સૂતો હતો ત્યારે મારા મગજમાં મેં આ સંદર્શન જોયા. મેં જોયું તો જુઓ, પૃથ્વીની મધ્યમાં એક વૃક્ષ હતું. તેની ઊંચાઈ ઘણી મોટી હતી. તે વૃક્ષ વધીને મજબૂત થયું, તેની ટોચ આકાશે પહોંચી અને તે પૃથ્વીને છેડેથી નજરે પડતું હતું. તેના પાંદડા સુંદર હતા, તેને ઘણા ફળ હતા, તેથી બધાને ખોરાક મળતો હતો. જંગલી પશુઓ તેની છાયા નીચે આશ્રય પામતા. આકાશના પક્ષીઓ તેની ડાળીઓમાં વાસો કરતા હતા. બધા જીવોને તેનાથી પોષણ મળતું હતું. મારા પલંગ પર હું મારા મગજમાં આ સંદર્શનો જોતો હતો. ત્યારે એક પવિત્ર દૂત સ્વર્ગમાંથી નીચે ઉતરી આવ્યો. તેણે મોટે અવાજે કહ્યું, આ વૃક્ષને કાપી નાખો, તેની ડાળીઓ પણ કાપી નાખો, તેના પાંદડા ખંખેરી નાખો અને તેના ફળ તોડી નાખો. તેની છાયામાંથી પશુઓ નાસી જાઓ અને તેની ડાળીઓ ઉપરથી પક્ષીઓ ઉડી જાઓ. તેના મૂળની જળને પૃથ્વીમાં લોખંડ તથા સાંકળોથી બાંધીને તેને ખેતરના કુમળા ઘાસ મધ્યે રહેવા દો. તેને આકાશના ઝાકળથી પલળવા દો. તેને ભૂમિ પરના ઘાસમાં પશુઓ મધ્યે રહેવા દો અને પશુઓ સાથે પૃથ્વી પરના ઘાસમાંથી તેને હિસ્સો મળે. તેનું માણસનું હૃદય બદલાઈને તેને પશુનું હૃદય આપવામાં આવે. આમ 7 વર્ષ વીતે. આ નિર્ણય જાગૃત રહેનારાના હુકમથી છે. તે આજ્ઞા પવિત્ર દૂતોના વચનથી છે, જેથી જીવતા માણસો જાણે કે પરાત્પરીશ્વર લોકોના રાજ્ય પર અધિકાર ચલાવે છે. પોતાની મરજી હોય તેને તે આપે છે. નમ્ર માણસોને તેના પર અધિકારી ઠરાવે છે. મેં રાજા નબુખાદનેસ્સારે આ સ્વપ્ન જોયું હતું. હવે બેલશાસાર, તું મને તેનો અર્થ જણાવ, કેમ કે મારા રાજ્યના જ્ઞાની માણસો મને તેનો અર્થ સમજાવી શકે તેમ નથી. પણ તું તે કરવાને સમર્થ છે, કેમ કે તારામાં પવિત્ર દેવનો આત્મા રહે છે. દાનિયેલે કરેલો અર્થ. ત્યારે દાનિયેલ, જેનું નામ બેલશાસાર પણ હતું, તે કેટલીક વાર સુધી ઘણો સ્તબ્ધ થઈ ગયો. તેના મનમાં જે વિચારો આવ્યા તેનાથી તે ભયભીત થઈ ગયો. પણ રાજાએ તેને કહ્યું, બેલશાસાર, સ્વપ્નથી કે તેના અર્થથી તું ગભરાઈશ નહીં. બેલશાસારે જવાબ આપ્યો, મારા સ્વામી, તે સ્વપ્ન તમારા દ્વેષીઓને તથા તેનો અર્થ તમારા દુશ્મનોને લાગુ પડો. જે વૃક્ષ તમે જોયું, જે વધીને મજબૂત થયું, જેની ટોચ આકાશ સુધી પહોંચતી હતી, જે પૃથ્વીના છેડેથી દેખાતું હતું, જેના પાંદડા સુંદર હતા, જેને ઘણા ફળ લાગ્યા હતા, જેનાથી બધાને ખોરાક પૂરો પડતો હતો, જેની નીચે ખેતરના પશુઓ આશ્રય પામતા હતા, જેની ડાળીઓમાં આકાશના પક્ષીઓ વાસ કરતા હતા. હે રાજા, તે વૃક્ષ તમે છો. તમે વધીને ઘણા બળવાન થયા છો. તમારી મહાનતા વધીને આકાશ સુધી પહોંચી છે. તમારી સત્તા પૃથ્વીના છેડા સુધી પહોંચી છે. હે રાજા, તમે પવિત્ર દૂતને આકાશમાંથી નીચે ઉતરતો જોયો અને કહેતો હતો કે આ વૃક્ષને કાપીને તેનો નાશ કરો, પણ તેના મૂળની જળને લોખંડ તથા પિત્તળથી બાંધીને ખેતરમાં કુમળા ઘાસમાં રહેવા દો. 7 વર્ષ પસાર થાય ત્યાં સુધી તેને આકાશમાંથી પડતા ઝાકળથી પલળવા દો. તેને ખેતરના જંગલી પશુઓ સાથે રહેવા દો. હે રાજા, તેનો અર્થ આ છે, મારા સ્વામી રાજાની પાસે જે આવ્યું છે તે તો પરાત્પર ઈશ્વરનો હુકમ છે. તમને માણસોમાંથી નસાડી મૂકવામાં આવશે. તમે ખેતરના જંગલી પશુઓ સાથે રહેશો. તમને બળદની જેમ ઘાસ ખવડાવવામાં આવશે. આકાશમાંથી વરસતા ઝાકળથી તમે પલળશો. પરાત્પરીશ્વર મનુષ્યોના સર્વ રાજ્યો પર અધિકાર ચલાવે છે અને જેને ચાહે તેને તે સોંપે છે. તે જાણ થતા સુધી 7 વર્ષ પસાર થશે. જેમ વૃક્ષના મૂળની જળને જમીનમાં રહેવા દેવાની આજ્ઞા કરી
તેમ તે પરથી આકાશનો અધિકાર ચાલે છે તે આપ જાણશો. પછી તમને તમારું રાજ્ય પાછું મળશે. માટે રાજા, મારી સલાહ તમારી આગળ માન્ય થાવ. પાપ છોડો અને જે સત્ય છે તે કરો. ગરીબો પર દયા દર્શાવીને તમારા અન્યાયથી પાછા ફરો, જેથી તમારી જાહો જલાલી લાંબા કાળ સુધી ટકે. આ બધું નબુખાદનેસ્સાર રાજા સાથે બન્યું. 12 મહિના પછી તે બાબિલના રાજમહેલની અગાશીમાં ફરતો હતો. રાજા બોલ્યો કે આ મહાન બાબિલ, જે મેં મારા રાજ્યગૃહને માટે તથા મારા ગૌરવ તથા મહિમા વધારવા માટે બાંધ્યું નથી. હજી તો રાજા કહેતો હતો ત્યાં તો આકાશમાંથી અવાજ આવ્યો, હે નબુખાદનેસ્સાર રાજા, તારા માટે આ હુકમ છે કે આ રાજ્ય હવે તારી પાસે રહ્યું નથી. તને માણસોમાંથી નસાડી મૂકવામાં આવશે. તારે ખેતરના પશુઓ સાથે રહેવું પડશે. તને બળદની જેમ ઘાસ ખવડાવવામાં આવશે. 7 વર્ષ પસાર થતા સુધી તું સમજશે કે પરાત્પરીશ્વર લોકોના રાજ્ય ઉપર રાજ કરે છે અને જેને ચાહે તેને તે આપે છે. તે જ સમયે આ વચન નબુખાદનેસ્સારના બાબતમાં ફળીભૂત થયું. તેને લોકોમાંથી હાંકી કાઢવામાં આવ્યો. તેણે બળદની જેમ ઘાસ ખાધું. તેનું શરીર આકાશના ઝાકળથી પલળી ગયું. તેના વાળ ગરુડના પીંછા જેવા લાંબા થઈ ગયા. તેના નખ પક્ષીઓના પંજા જેવા થઈ ગયા. નબુખાદનેસ્સાર ઈશ્વર સ્તુતિ કરે છે. તે દિવસોને અંતે મેં નબુખાદનેસ્સારે મારી આંખો આકાશ તરફ ઊંચી કરી. મારી સમજશક્તિ મને પાછી આપવામાં આવી. મેં પરાત્પર ઈશ્વરની સ્તુતિ કરી. જે સદાકાળ જીવે છે તેમની સ્તુતિ કરી અને તેમને માન આપ્યું, કેમ કે તેમનું રાજ અનંતકાળનું છે. તેમનું રાજ્ય પેઢી દર પેઢીનું છે. પૃથ્વીના સર્વ રહેવાસીઓ તેમની આગળ કશી વિસાતમાં નથી. આકાશના સૈન્યમાં તથા પૃથ્વી પરના રહેવાસીઓમાં તે પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે. તેમને કોઈ રોકી શકતું નથી કે કોઈ પડકાર આપી શકતું નથી. તેમને કોઈ કશું કહી શકતું નથી કે તમે આ શા માટે કર્યું. તે જ સમયે મારી બુદ્ધિ મારી પાસે પાછી આવી. મારા રાજ્યના પ્રતાપને કારણે મારું ગૌરવ તથા મારો વૈભવ મારી પાસે પાછા આવ્યા. મારા સલાહકારો અને મારા અમીર ઉમરાઓએ મારા પક્ષમાં પોકાર કર્યો. મને મારા સિંહાસન પર પાછો બેસાડવામાં આવ્યો અને મને ઘણું મહાત્મ્ય મળ્યું. હવે હું નબુખાદનેસ્સાર આકાશના રાજાની સ્તુતિ કરું છું. તેમની પ્રશંસા કરું છું, તેમનું સન્માન કરું છું, કેમ કે તેમના બધા કાર્યો સાચા છે. તેમના માર્ગો ન્યાયી છે. જેઓ પોતાના ઘમંડમાં ચાલે છે તેઓને તે નીચા પાડે છે. દાનિયેલ પ્રબોધકનું પુસ્તક અધ્યાય 5. બેલશાસારની મિજબાની. રાજા બેલશાસારે પોતાના 1000 અમીર ઉમરાઓને મોટી ઉજાણી આપી અને તે હજારોની આગળ તેણે દ્રાક્ષારસ પીધો. બેલશાસાર દ્રાક્ષારસ ચાખતો હતો ત્યારે તેણે તેના પિતા નબુખાદનેસ્સારે યરૂશાલેમના સભાસ્થાનમાંથી સોના ચાંદીના જે પાત્રો લૂંટી લાવ્યા હતા તે લાવવાની આજ્ઞા કરી, જેથી તે તેના અમીર ઉમરાઓ, તેની પત્નીઓ તથા ઉપપત્નીઓ તે પાત્રોથી દ્રાક્ષારસ પીવે. યરૂશાલેમના ભક્તિસ્થાનમાંથી લાવવામાં આવેલા સોનાના પાત્રો ચાકરો લાવ્યા. રાજાએ, તેના અમીર ઉમરાઓએ, તેની પત્નીઓએ તથા ઉપપત્નીઓએ તેઓમાંથી પીધું. તેઓએ દ્રાક્ષારસ પીને સોના ચાંદીની, કાંસાની, લોખંડની, લાકડાની તથા પથ્થરની બનાવેલી મૂર્તિઓની પૂજા કરી. તે જ ક્ષણે માણસના હાથની આંગળીઓ દેખાઈ અને દીપવૃક્ષની સામે આવેલી રાજમહેલની દિવાલ પર એક લેખ લખવામાં આવ્યો. હાથનો જે ભાગ લેખ લખતો હતો તે રાજાએ જોયો. ત્યારે રાજાનો ચહેરો બદલાઈ ગયો અને તેના વિચારોથી તે ગભરાઈ ગયો. તેની જાંઘોના સાંધા શિથિલ થઈ ગયા. તેના ઘૂંટણો એકબીજા સાથે અથડાવા લાગ્યા. રાજાએ મોટેથી બૂમ પાડીને કહ્યું, મંત્ર વિદ્યા જાણનારાઓને, ખાલદીઓને તથા જોશીઓને બોલાવો. રાજાએ બાબિલના જ્ઞાનીઓને કહ્યું, જે કોઈ આ લખાણ વાંચીને તેનો અર્થ મને જણાવશે તેને જાંબુડિયા રંગનો જબ્બો તથા ગળામાં સોનાનો હાર પહેરાવવામાં આવશે. તે રાજ્યમાં ત્રીજો અધિકારી થશે. ત્યારે રાજાના સર્વ જ્ઞાનીઓ અંદર આવ્યા, પણ તેઓ તે લખાણ વાંચી શક્યા નહીં કે તેનો અર્થ પણ રાજાને સમજાવી શક્યા નહીં. તેથી બેલશાસાર ખૂબ ભયભીત થયો અને તેનો ચહેરો ઉતરી ગયો. તેના અમીર ઉમરાઓ પણ ગૂંચવણમાં પડ્યા. ત્યારે રાજા તથા તેના અમીર ઉમરાઓએ જે કહ્યું તે રાજમાતાએ સાંભળ્યું અને તે ભોજનગૃહમાં આવી. રાજમાતાએ કહ્યું, હે રાજા, સદા જીવતો રહે. તારા વિચારોથી ગભરાઈશ નહીં. તારો ચહેરો બદલાઈ ન જાવ. તારા રાજ્યમાં એક માણસ છે જેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે. તારા પિતાના સમયમાં તેનામાં ઈશ્વરીય જ્ઞાન, બુદ્ધિ તથા સમજણ માલુમ પડ્યા હતા. તારા પિતા નબુખાદનેસ્સાર રાજાએ, હા, તારા પિતાએ તેને જાદુગરોનો, મંત્ર વિદ્યા જાણનારાઓનો
ખાલદીઓનો તથા જોશીઓનો અધિપતિ ઠરાવ્યો હતો. તે જ દાનિયેલ જેનું નામ રાજાએ બેલ્શાસાર પાડ્યું હતું, તેનામાં ઉત્તમ આત્મા, ડહાપણ, સમજણ શક્તિ તેમજ સ્વપ્નોનો અર્થ કરવાના, ગૂઢ વાતોનું રહસ્ય બતાવવાના તથા સંદેહ દૂર કરવાના ગુણો માલુમ પડ્યા. હવે દાનિયેલને બોલાવ, એટલે તે તને જે લખેલું છે તેનો અર્થ કહી બતાવશે. દાનિયેલ સ્વપ્નનો ખુલાસો કરે છે. ત્યારે દાનિયેલને રાજા પાસે લાવવામાં આવ્યો. રાજાએ તેને પૂછ્યું, યહૂદિયામાંથી મારા પિતા નબુખાદનેસ્સાર રાજા યહૂદી બંદીવાનોને લાવ્યા હતા, તેઓમાંનો દાનિયેલ તે તું છે? મેં તારા વિશે સાંભળ્યું છે કે તારામાં ઈશ્વરનો આત્મા છે. તારામાં ઈશ્વરીય જ્ઞાન, સમજણ તથા ઉત્તમ ડહાપણ માલુમ પડ્યા છે. આ લખાણ વાંચવા તથા તેનો અર્થ સમજાવવા માટે બુદ્ધિમાન માણસોને તથા મંત્રવિદ્યા જાણનારાઓને મારી પાસે લાવવામાં આવ્યા, પણ તેઓ મને તેનો અર્થ સમજાવી શક્યા નહીં. મેં સાંભળ્યું છે કે તું અર્થ કહી શકે છે તથા સમસ્યા દૂર કરી શકે છે. હવે જો તું લખેલું વાંચી શકે અને મને તેનો અર્થ બતાવી શકે, તો હું તને જાંબુડિયા રંગનો જબ્બો તથા તારા ગળામાં સોનાનો હાર પહેરાવીશ. તું રાજ્યમાં ત્રીજો અધિકારી થશે. ત્યારે દાનિયેલે રાજાને જવાબ આપ્યો, આપની બક્ષિસો આપની પાસે જ રહેવા દો. આપના ઇનામ બીજા કોઈને આપો. તેમ છતાં હે રાજા, હું આપને આ લખાણ વાંચી સંભળાવીશ તથા તેનો અર્થ કહી બતાવીશ. હે રાજા પરાત્પરીશ્વરે આપના પિતા નબુખાદનેસ્સાર રાજાને રાજ્યો, મહત્તા, પ્રતાપ તથા ગૌરવ આપ્યા હતા. ઈશ્વરે તેમને જે મહત્તા આપી હતી તેનાથી બધા લોકો, પ્રજાઓ તથા વિવિધ ભાષાઓ બોલનારા તેનાથી બીતા તથા ધ્રુજતા હતા. તે ચાહતા તેને મારી નાખતા, ચાહતા તેને જીવતા રહેવા દેતા, તે ચાહતા તેને ઊંચે ઉઠાવતા અને તે ચાહતા તેને નીચે પાડતા. પણ જ્યારે તેમનું હૃદય અભિમાની થયું અને તેમનો આત્મા કઠોર થયો, તે અહંકારી રીતે વર્ત્યા, ત્યારે તેમને રાજ્યસન પરથી દૂર કરવામાં આવ્યા અને તેમનો મહિમા લઈ લેવામાં આવ્યો. પરાત્પરીશ્વરનો અધિકાર લોકોના રાજ્ય ઉપર છે. જેને ચાહે તેની તે નિમણૂક કરે છે. એવું જ્યારે તેમણે જાણ્યું કે તેમને માણસોમાંથી હાંકી કાઢવામાં આવ્યા, ત્યારે તેમનું મન પશુ સમાન થઈ ગયું. તે બળદની જેમ ઘાસ ખાતા હતા. તેમને જંગલી ગધેડા ભેગા રહેવું પડ્યું અને તેમનું શરીર ખુલ્લા આકાશ નીચે ઝાકળથી પલળતું હતું. હે બેલ્શાસાર તેમના પુત્ર, આ બધું જાણ્યા છતાં આપ નમ્ર થયા નથી, પણ તમે આકાશના ઈશ્વરની સામે ગર્વ કર્યો છે. તેમના ભક્તિસ્થાનમાંથી પાત્રો લાવીને તમે, તમારા અમીર ઉમરાઓએ, તમારી પત્નીઓએ અને ઉપપત્નીઓએ તેમાંથી દ્રાક્ષારસ પીધો છે. તમે સોના, ચાંદી, લોખંડ, લાકડા તથા પથ્થરની મૂર્તિઓ, કે જે મૂર્તિઓ જોતી નથી, સાંભળતી નથી કે જાણતી નથી, તેઓની પૂજા કરી છે. જે ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોશ્વાસ છે, જે તમારા સઘળા માર્ગો જાણે છે, તે ઈશ્વરને તમે માન આપ્યું નથી. તેથી તેમની પાસેથી આ હાથને મોકલવામાં આવ્યો અને આ લખાણ લખવામાં આવ્યું. તે લખાણ આ છે: મેને તકેલ ઉફારસીન. તેનો અર્થ આ છે: મેને એટલે ઈશ્વરે આપના રાજ્યની ગણના કરી છે અને તેનો અંત લાવ્યા છે. તકેલ એટલે તમને ત્રાજવામાં તોડવામાં આવ્યા છે. તમે ઓછા મૂલ્યના માલુમ પડ્યા છો. ઉફારસીન એટલે તમારા રાજ્યના વિભાગ પાડવામાં આવ્યા છે અને માદીઓને તથા ઈરાનીઓને આપવામાં આવ્યા છે. ત્યારે બેલ્શાસારે આજ્ઞા અનુસાર દાનિયેલને જાંબુડિયા રંગના વસ્ત્રો અને ગળામાં સોનાનો હાર પહેરાવ્યો. રાજાએ તેના વિશે ઢંઢેરો પીટાવ્યો કે દાનિયેલને રાજ્યમાં ત્રીજો મુખ્ય અધિકારી ગણવો. તે જ રાત્રે બાબિલનો રાજા બેલ્શાસાર માર્યો ગયો. તેનું રાજ્ય માદી રાજા દાર્યાવેશ, કે જેની ઉંમર આશરે 62 વર્ષ હતી, તેના હાથમાં આવ્યું. દાનિયેલ પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 6. દાનિયેલ સિંહોના બિલમાં. રાજા દાર્યાવેશને રાજ્ય પર 120 સુબાઓ નીમવાનું ઠીક લાગ્યું, કે જેઓ જુદે જુદે સ્થળે રહે અને આખા રાજ્ય પર રાજ કરે. તેઓના પર દાર્યાવેશે 3 વહીવટદાર નીમ્યા. તેઓમાંનો એક દાનિયેલ હતો, કે જેથી પેલા અધિક્ષકો તેને જવાબદાર રહે અને રાજાને કંઈ નુકસાન થાય નહીં. દાનિયેલ બીજા વહીવટદારો તથા પ્રાંતના સુબાઓ કરતાં વધારે નામાંકિત થયો, કેમ કે તેનામાં અદ્ભુત આત્મા હતો. રાજા તેને આખા રાજ્ય પર નીમવાનો વિચાર કરતો હતો. ત્યારે મુખ્ય વહીવટદારો તથા સુબાઓ રાજ્ય માટે કરેલા કામમાં દાનિયેલની ભૂલ શોધવા લાગ્યા, પણ તેઓને તેના કાર્યમાં કોઈ ભ્રષ્ટાચાર કે નિષ્ફળતા મળી આવી નહીં, કેમ કે તે વિશ્વાસુ હતો. કોઈ ભૂલ કે બેદરકારી તેનામાં માલુમ પડી નહીં. ત્યારે આ માણસોએ કહ્યું, જ્યાં સુધી આપણે તેના ઈશ્વરના નિયમની બાબતમાં તેની વિરુદ્ધ કંઈ નિમિત્ત શોધીએ, ત્યાં સુધી આ દાનિયેલ વિરુદ્ધ આપણને કંઈ નિમિત્ત મળવાનું નથી. પછી આ વહીવટદારો તથા સુબાઓ રાજા પાસે યોજના લઈને આવ્યા
તેઓએ રાજાને કહ્યું, હે રાજા દારિયાવેશ, સદા જીવતા રહો. રાજ્યના બધા વહીવટદારો, સુબાઓ, રાજકર્તાઓ, અમલદારો તથા સલાહકારોએ ભેગા મળીને ચર્ચા કરીને નિર્ણય કર્યો છે કે આપે એવો હુકમ બહાર પાડવો જોઈએ કે જે કોઈ આવતા 30 દિવસ સુધી આપના સિવાય બીજા કોઈ પણ દેવ કે માણસની આગળ અરજ કરે તેને સિંહોના બિલમાં નાખવામાં આવશે. હવે હે રાજા, એવો મનાય હુકમ કરો અને તેના સહી સિક્કા કરો, જેથી તે બદલાય નહીં. માદીઓના તથા ઈરાનીઓના લોકોના કાયદાઓ રદ કરી શકાતા નથી. તેથી રાજા દારિયાવેશે મનાય હુકમ ઉપર સહી કરી. જ્યારે દાનિયેલને જાણ થઈ કે હુકમ ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે ઘરે આવ્યો. તેના ઉપલા માળના ઓરડાની બારીઓ યરૂશાલેમ તરફ ખુલ્લી રહેતી હતી. તે અગાઉ કરતો હતો તે પ્રમાણે દિવસમાં 3 વાર ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરીને અને પોતાના ઈશ્વરનો આભાર માન્યો. ત્યારે આ માણસો જેઓએ ષડયંત્ર રચ્યું હતું, તેઓએ દાનિયેલને પોતાના ઈશ્વરની પ્રાર્થના કરતો અને તેમની સહાય માટે યાચના કરતો જોયો. તેથી તેઓએ રાજા પાસે જઈને તેના હુકમ વિશે કહ્યું, હે રાજા, શું તમે એવો હુકમ ફરમાવ્યો ન હતો કે જે કોઈ 30 દિવસ સુધી આપના સિવાય બીજા કોઈ પણ દેવ કે માણસને અરજ કરશે તેને સિંહોના બિલમાં નાખવામાં આવશે? રાજાએ જવાબ આપ્યો, આ વાત સાચી છે. માદીઓ તથા ઈરાનીઓના કાયદા પ્રમાણે તે છે, જે કદી રદ થતા નથી. તેઓએ રાજાને જવાબ આપ્યો, યહૂદિયાના કેદીઓમાંનો એક દાનિયેલ, હે રાજા, તમારી વાતો પર કે તમે સહી કરેલા હુકમ પર ધ્યાન આપતો નથી. તે દિવસમાં 3 વખત પોતાના ઈશ્વરને પ્રાર્થના કરે છે. જ્યારે રાજાએ આ સાંભળ્યું ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું. દાનિયેલને બચાવવાનો રસ્તો શોધવાનો મનમાં વિચાર કરવા લાગ્યો. સૂર્યાસ્ત થતા સુધી દાનિયેલને બચાવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. આ માણસો જેઓએ એકત્ર થઈને રાજા સાથે ષડયંત્ર રચ્યું હતું, તેઓએ આવીને તેને કહ્યું, હે રાજા, આપે જાણવું જોઈએ કે માદીઓ અને ઈરાનીઓના કાયદા એવા છે કે રાજાએ કરેલો કોઈ હુકમ કે કાયદો બદલી શકાતો નથી. ત્યારે રાજાએ હુકમ કર્યો. તેઓએ દાનિયેલને લાવીને તેને સિંહોના બિલમાં નાખ્યો. રાજાએ દાનિયેલને કહ્યું, જે ઈશ્વરની તું સતત ઉપાસના કરે છે તે તને બચાવો. એક મોટો પથ્થર લાવીને બિલના પ્રવેશદ્વાર પર મૂકવામાં આવ્યો. રાજાએ તેના ઉપર પોતાની તથા પોતાના અમીરોની મુદ્રા વડે સિક્કો માર્યો, જેથી દાનિયેલની બાબતમાં કંઈ પણ ફેરફાર થાય નહીં. પછી રાજા પોતાના મહેલમાં ગયો અને આખી રાત તેણે કંઈ ખાધું નહીં. તેમ વાજિંત્રો પણ તેની આગળ લાવવામાં કે વગાડવામાં આવ્યા નહીં. તેની ઊંઘ ઉડી ગઈ. પછી રાજા બીજે દિવસે વહેલી સવારે ઉઠીને સિંહોના બિલ આગળ ગયો. જ્યારે તે બિલ આગળ પહોંચ્યો ત્યારે વેદના ભર્યા અવાજે તેણે દાનિયેલને હાંક મારી. તેણે દાનિયેલને કહ્યું, હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, જેમની તું સતત સેવા કરે છે, તે તારા ઈશ્વર તને સિંહોથી બચાવી શક્યા છે? ત્યારે દાનિયેલે રાજાને જવાબ આપ્યો, હે રાજા, સદા જીવતા રહો. મારા ઈશ્વરે પોતાના દૂતને મોકલીને સિંહોના મોં બંધ કરી દીધા, એટલે તેઓ મને કશી ઈજા નથી કરી શક્યા, કેમ કે હું તેઓની નજરમાં તથા તમારી આગળ પણ નિર્દોષ માલુમ પડ્યો છું. અને હે રાજા, મેં આપનો કોઈ ગુનો કર્યો નથી. ત્યારે રાજાને ઘણો આનંદ થયો. તેણે હુકમ કર્યો કે દાનિયેલને બિલમાંથી બહાર કાઢવામાં આવે. તેથી દાનિયેલને બહાર કાઢવામાં આવ્યો. તેના શરીર ઉપર કોઈ પણ ઈજા જોવા મળી નહીં, કેમ કે તેણે પોતાના ઈશ્વરમાં વિશ્વાસ રાખ્યો હતો. પછી જે માણસોએ દાનિયેલ પર તહોમત મૂક્યા હતા, તેઓને રાજાના હુકમથી પકડી લાવીને તેઓને, તેઓના સંતાનોને અને તેઓની પત્નીઓને સિંહોના બિલમાં નાખવામાં આવ્યા. તેઓ બિલમાં નીચે પહોંચે તે પહેલા સિંહોએ તેમના પર તરાપ મારીને તેઓના હાડકાના ચૂરે ચૂરા કરી નાખ્યા. પછી રાજા દારિયાવેશે આખી પૃથ્વી પર રહેતા લોકોને, પ્રજાઓને તથા વિવિધ ભાષા બોલનારાઓને પત્ર લખ્યો કે તમને અધિકાધિક શાંતિ થાવ. હું હુકમ કરું છું કે મારા આખા રાજ્યના લોકોએ દાનિયેલના ઈશ્વરની આગળ કાંપવું તથા બીવું, કેમ કે તે જીવતા તથા સદાકાળ જીવંત ઈશ્વર છે. તેમના રાજ્યનો નાશ થશે નહીં. તેમની સત્તાનો અંત આવતો નથી. તે આપણને સંભાળે છે અને મુક્ત કરે છે. તે આકાશમાં અને પૃથ્વી પર ચિહ્નો તથા ચમત્કારો કરે છે. તેમણે દાનિયેલને સિંહોના પંજામાંથી ઉગાર્યો છે. આમ દારિયાવેશના રાજ્યકાળ દરમિયાન તથા ઈરાનના કોરેશના રાજ્યકાળ દરમિયાન દાનિયેલે આબાદાની ભોગવી. દાનિયેલ પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 7. 4 જાનવરો વિશેનું દાનિયેલનું સંદર્શન. બાબિલના રાજા બેલ્શાસારના પ્રથમ વર્ષે દાનિયેલ પોતાના પલંગ પર સૂતેલો હતો. ત્યારે તેને સ્વપ્ન આવ્યું અને તેના મગજમાં સંદર્શનો થયા. પછી સ્વપ્નમાં તેણે જે જોયું હતું તે લખ્યું. તેણે ઘણી અગત્યની ઘટનાઓ લખી. દાનિયેલે કહ્યું
કે રાત્રે મને થયેલા સંદર્શનોમાં મેં જોયું તો જુઓ, આકાશના 4 પવનો મોટા સમુદ્રને હલાવી રહ્યા હતા. એકબીજાથી જુદા એવા 4 મોટા પ્રાણીઓ સમુદ્રમાંથી બહાર નીકળ્યા. પહેલું સિંહના જેવું હતું, પણ તેને ગરુડના જેવી પાંખો હતી. હું જોતો હતો એટલામાં તેની પાંખો ખેંચી લેવામાં આવી અને તેને જમીન પરથી ઊંચકવામાં આવ્યું. તેને 2 પગ પર માણસની જેમ ઊભું રાખવામાં આવ્યું. તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું. વળી જુઓ, બીજું એક પશુ રીંછ જેવું હતું. તે પંજો ઉપાડીને ઊભું હતું. તેના મુખમાં તેના દાંતોની વચ્ચે 3 પાંસળીઓ હતી. તેને કહેવામાં આવ્યું, ઊભું થા અને ઘણા લોકોનો ભક્ષ કર. આ પછી મેં ફરીથી જોયું. ત્યાં બીજું એક પશુ હતું. તે દીપડાના જેવું દેખાયું. તેની પીઠ પર પક્ષીના જેવી 4 પાંખો હતી. તેને 4 માથા હતા. તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો. આ પછી રાત્રે મેં મારા સ્વપ્નમાં ચોથું પશુ જોયું. તે ભયાનક, ડરામણું અને ઘણું બળવાન હતું. તેને મોટા લોખંડના દાંત હતા. તે ભક્ષ કરતું, ભાંગીને ટુકડે ટુકડા કરતું હતું અને બાકી રહેલાઓને પોતાના પગ નીચે કચડી નાખતું હતું. તે બીજા પશુઓ કરતાં અલગ હતું અને તેને 10 શિંગડા હતા. જ્યારે હું એ શિંગડા વિશે વિચાર કરતો હતો તેવામાં મેં જોયું તો જુઓ, તેઓની મધ્યે બીજું નાનું શિંગડું ફૂટી નીકળ્યું. અગાઉના 3 શિંગડા મૂળમાંથી ઉખડી ગયા. આ શિંગડામાં મેં માણસની આંખો જેવી આંખો અને મોટી બાબતો વિશે બડાઈ કરતું મુખ જોયું. સનાતન ઈશ્વર વિશે સંદર્શન. હું જોતો હતો ત્યારે સિંહાસનો ગોઠવવામાં આવ્યા. એક પુરાતનકાલીન માણસ તેના પર બેઠો. તેના વસ્ત્રો હિમ જેવા સફેદ હતા. તેના માથાના વાળ શુદ્ધ ઊન જેવા હતા. તેનું સિંહાસન અગ્નિની જ્વાળારૂપ હતું. તેના પૈડા સળગતા અગ્નિના હતા. તેમની આગળથી ધગધગતા અગ્નિનો ધોધ નીકળીને વહેતો હતો. હજારો હજાર લોકો તેમની સેવા કરતા હતા. લાખો લોકો તેમની આગળ ઊભા હતા. ન્યાયસભા ભરાઈ હતી. પુસ્તકો ખોલવામાં આવ્યા હતા. પેલું શિંગડું બળાઈની વાતો કરતું હતું તે હું જોતો હતો. એટલામાં તે પશુને મારી નાખવામાં આવ્યું. તેનું શરીર નાશ પામ્યું. તેને બાળી નાખવામાં આવ્યું ત્યાં સુધી મેં જોયું. બાકીના 4 પશુઓનો રાજ્યાધિકાર છીનવી લેવામાં આવ્યો, પણ તેઓને લાંબા સમય સુધી જીવતા રહેવા દેવામાં આવ્યા. તે રાત્રે મારા સંદર્શનમાં મનુષ્યપુત્ર જેવા એક પુરુષને આકાશના વાદળો સાથે ઉતરતો મેં જોયો. તે પુરાતનકાલીન પુરુષની પાસે આવ્યો. તેમની સમક્ષ હાજર થયો. તેને સત્તા, મહિમા તથા રાજ્યાધિકાર આપવામાં આવ્યો, જેથી બધા લોકો, પ્રજાઓ તથા વિવિધ ભાષા બોલનારાઓ તેને તાબે થાય. તેની સત્તા સનાતન છે. તે કદી લોપ થશે નહીં. તેનું રાજ્ય જે કદી નાશ નહીં પામે. સંદર્શનોના ખુલાસા. હું દાનિયેલ મારા આત્મામાં દુઃખી થયો. મારા મગજમાં મેં સંદર્શનો જોયા તેનાથી હું ભયભીત થયો. ત્યાં ઊભા રહ્યા હતા તેઓમાંના એકની પાસે જઈને મેં તેને કહ્યું કે આ બાબતનો અર્થ શું છે તે મને બતાવ. આ 4 મોટા પશુઓ 4 રાજાઓ છે. તેઓ પૃથ્વી પર ઊભા થશે, પણ પરાત પરના સંતો રાજ્ય મેળવશે અને તેઓ સદા સર્વકાળ સુધી રાજ કરશે. પછી મેં ચોથા પશુનું રહસ્ય જાણવાની ઈચ્છા પ્રગટ કરી. તે બીજા બધા કરતાં જુદું હતું. તેના લોખંડના દાંત અને પિત્તળના નખ ઘણા ભયંકર હતા. તે લોકોને ભક્ષ કરતું, ભાંગીને ટુકડા કરતું, બાકી રહેલાને તેના પગ તળે કચડી નાખતું હતું. વળી તેના માથા પરના 10 શિંગડા તથા બીજા શિંગડા, આગળ પેલા 3 શિંગડા પડી ગયા તેના વિશે જાણવાની મને ઈચ્છા હતી. જે શિંગડાને આંખો તથા બડાશ મારતું મુખ હતું, જે બીજા શિંગડા કરતાં મોટું દેખાતું હતું, તેને વિશે પણ જાણવાની ઈચ્છા દર્શાવી. હું જોતો હતો ત્યાં તો તે શિંગડું પવિત્ર લોકોની વિરુદ્ધ યુદ્ધ કરવા લાગ્યું. તેઓને પરાજિત કરતું હતું. પેલો પુરાતનકાલીન આવ્યો. પરાત પરના સંતોને ન્યાય આપવામાં આવ્યો. પછી સમય આવ્યો કે સંતોને રાજ્ય પ્રાપ્ત થયું. તે વ્યક્તિએ ચોથા પશુ માટે આ પ્રમાણે કહ્યું કે તે પૃથ્વી પર ચોથું રાજ્ય છે. તે બીજા બધા રાજ્યો કરતાં જુદું હશે. તે આખી પૃથ્વીને ભક્ષ કરી જશે. તેને કચડી નાખશે, ભાંગીને ટુકડે ટુકડા કરી નાખશે. તે 10 શિંગડા એટલે આ રાજ્યોમાંથી 10 રાજાઓ ઊભા થશે. તેમના પછી બીજો રાજા ઊભો થશે. તે અગાઉના કરતાં અલગ હશે. તે 3 રાજાઓને જીતશે. તે પરાત્પરની વિરુદ્ધ બોલશે. પરાત્પર ઈશ્વરના પવિત્રો પર જુલમ કરશે. ધાર્મિક ઉત્સવોમાં તથા નિયમોમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરશે. 1 વર્ષ માટે, 2 વર્ષ માટે તથા અડધા વર્ષ માટે આ બાબત તેના હાથમાં સોંપી દેવામાં આવશે. પણ ન્યાયસભા ભરાશે. તેઓ તેનું રાજ્ય છીનવી લેશે અને અંતે તેનો સંપૂર્ણ નાશ થશે. રાજ્ય તથા સત્તા. આખા આકાશ નીચેના રાજ્યનું મહાત્મય
લોકોને સોંપવામાં આવશે, જે પરાત્પરના પવિત્રોનું થશે. તેમનું રાજ્ય સદાકાળનું રાજ્ય છે. બીજા બધા રાજ્યો તેમને તાબે થશે અને તેમની આજ્ઞામાં રહેશે. અહીં આ બાબતનો અંત છે. હું દાનિયેલ મારા વિચારોથી ઘણો ભયભીત થયો અને મારા ચહેરાનો દેખાવ બદલાઈ ગયો, પણ આ વાત મેં મારા હૃદયમાં રાખી. દાનિયેલ પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 8. મેંઢા તથા બકરા વિશે દાનિયેલનું સંદર્શન. બેલ્શાસાર રાજાના રાજ્યના 3જા વર્ષે મેં દાનિયેલે અગાઉ જે સંદર્શન જોયું હતું તેના જેવું બીજું સંદર્શન જોયું. સંદર્શનમાં મેં જોયું કે હું એલામ પ્રાંતના કિલ્લા સુસાના નગરમાં હતો. સંદર્શનમાં મારા જોવામાં આવ્યું કે હું ઉલાઈ નદીને કિનારે ઊભો હતો. મેં મારી નજર ઉપર કરીને જોયું તો મારી આગળ 2 શિંગડાવાળો બકરો નદી આગળ ઊભેલો હતો. તેનું એક શિંગડું બીજા કરતાં લાંબુ હતું, પણ લાંબુ શિંગડું ધીમેથી વૃદ્ધિ પામતું હતું અને તે પાછળથી લાંબુ થયું. મેં તે બકરાને પશ્ચિમ તરફ, ઉત્તર તરફ અને દક્ષિણ તરફ શિંગડા મારતો જોયો. તેની આગળ બીજું કોઈ પશુ ઊભું રહી શકતું નહોતું. તેની પાસેથી કોઈ પોતાને છોડાવી શકે એમ નહોતું. તે પોતાની મરજી પ્રમાણે કરતો હતો અને ઘમંડ કરતો હતો. આ વિશે હું વિચારતો હતો તો મેં જોયું કે પશ્ચિમ તરફથી એક બકરો અતિશય વેગથી પૃથ્વી પર આક્રમણ કરતો ધસી આવ્યો. તેના પગ જમીનને અડકતા પણ નહોતા. તે બકરાની આંખો વચ્ચે એક મોટું શિંગડું હતું. જે શિંગડાવાળા બકરાને મેં નદી કાંઠે ઊભેલો જોયો હતો તેની પાસે તે આવ્યો. તે બકરો પેલા બકરા તરફ પૂરા સામર્થ્યથી ધસી ગયો. મેં બકરાને તેની નજીક આવતો જોયો. તે બકરા પર ક્રોધે ભરાયો હતો. તેણે પેલા બકરા ઉપર હુમલો કર્યો અને તેના બંને શિંગડા ભાંગી નાખ્યા. એ બકરો તેની આગળ ઊભો રહેવાને અશક્ત હતો. આવેલા બકરાએ તેને નીચે પછાડી દીધો અને તેને કચડી નાખ્યો, કેમ કે તેના બળથી તેને બચાવનાર કોઈ જ ન હતું. ત્યારે તે બકરાએ ઘણું મહત્વ ધારણ કર્યું, પણ જ્યારે તે બળવાન થયો ત્યારે તેનું મોટું શિંગડું ભાંગી ગયું. તેની જગ્યાએ આકાશના 4 પવન તરફ 4 મોટા શિંગડા ફૂટી નીકળ્યા. તેઓમાંથી એક નાનું શિંગડું ફૂટી આવ્યું, પણ દક્ષિણ તરફ, પૂર્વ તરફ તથા રળિયામણા દેશ ઇઝરાયલ તરફ તે લંબાઈને ઘણું મોટું થયું. તે વધીને આકાશના સૈન્ય સુધી પહોંચ્યું. સૈન્યોમાંના અને તારાઓમાંના કેટલાકને તેણે પૃથ્વી પર ફેંક્યા અને તેને પગ નીચે કચડી નાખ્યા. તે વધીને ઈશ્વરીય સૈન્યના સરદાર જેટલું મોટું થયું. તેણે તેની પાસેથી દરરોજનું દહનયાર પણ લઈ લીધું અને તેના પવિત્ર સ્થાનને ભ્રષ્ટ કર્યું. બંડને કારણે સૈન્ય તથા દહનયાર પણ તેને આપી દેવામાં આવ્યું. સત્યને જમીન પર ફેંકી દીધું, પોતાની ઈચ્છા પ્રમાણે વર્ત્યું અને સફળ થયું. ત્યારે મેં એક પવિત્રને બોલતો સાંભળ્યો અને બીજા પવિત્રે તેને જવાબ આપ્યો, દહનયાર્પણનો અને વિનાશ કરનાર પાપ પવિત્ર સ્થાનને તેમજ આકાશના સૈન્યને તેના પગ નીચે કચડી નાખવા વિશેના સંદર્શનનો કેટલો સમય છે? તેણે મને કહ્યું, 2300 રાત્રિ દિવસ સુધી. ત્યાર પછી પવિત્ર સ્થાનને શુદ્ધ કરાશે. ગાબ્રિએલ દૂત સંદર્શન સમજાવે છે. જ્યારે મેં દાનિયેલે આ સંદર્શન જોયું ત્યારે મેં તેને સમજવાનો પ્રયત્ન કર્યો. એક માણસ જેવી આકૃતિ મારી સામે ઊભી હતી. મેં ઉલાઈ નદીના કિનારા વચ્ચેથી મનુષ્યનો અવાજ સાંભળ્યો. તેણે કહ્યું, ગાબ્રિએલ, આ માણસને સંદર્શન સમજવામાં મદદ કર. તેથી તે જ્યાં હું ઊભો હતો ત્યાં મારી પાસે આવ્યો. તે પાસે આવ્યો ત્યારે હું ડરીને નીચે જમીન પર પડી ગયો. તેણે મને કહ્યું, હે મનુષ્યપુત્ર, સમજ, આ સંદર્શન અંતના સમયનું છે. તે જ્યારે બોલતો હતો ત્યારે હું જમીન પર ઊંધો પડીને ભર નિંદ્રામાં પડ્યો. ત્યારે તેણે મને સ્પર્શ કરીને ઊભો કર્યો. તેણે કહ્યું, જો, હું તને જણાવું છું કે કોપને અંતે શું થવાનું છે, કેમ કે આ સંદર્શન ઠરાવેલા અંતના સમય વિશે છે. જે 2 શિંગડાવાળો બકરો તે જોયો તેવો માદી દેશના અને ઈરાનના રાજાઓ છે. પેલો નર બકરો ગ્રીસનો રાજા છે. તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું તે તો પહેલો રાજા છે. જે શિંગડું ભાંગી ગયું તેની જગ્યાએ બીજા 4 શિંગડા ઉગ્યા. તે એ છે કે તે પ્રજામાંથી 4 રાજ્યો ઊભા થશે, પણ પોતાના બળથી નહીં. તેઓના રાજ્યના અંતે જ્યારે તેઓના ઉલ્લંઘનો તેની મર્યાદા સુધી પહોંચશે ત્યારે એક વિકરાળ ચહેરાવાળો તથા બુદ્ધિશાળી રાજા ઊભો થશે. તે મહાબળવાન થશે, પણ પોતાના બળથી નહીં. તે વ્યાપક રીતે વિનાશ કરશે. તે જે પણ કરશે તેમાં તે સફળ થશે. તે શક્તિશાળી તથા પવિત્ર લોકોનો નાશ કરશે. તે છેતરપિંડીથી પોતાના પ્રપંચમાં વિજય થશે. તે રાજાઓના રાજા વિરુદ્ધ ઊભો થશે. તે તેઓને તોડી નાખશે, પણ માનવ બળથી નહીં. સવાર અને સાંજ વિશે જે સંદર્શન કહેવામાં આવ્યું છે
તે સાચું છે, પણ તે સંદર્શનને ગુપ્ત રાખ, કેમ કે તે ભવિષ્યના ઘણા દિવસો વિશે છે. પછી હું દાનિયેલ આ સાંભળીને મૂર્છિત થયો અને ઘણા દિવસો સુધી બીમાર રહ્યો. ત્યારબાદ હું સાજો થયો અને રાજાનું કામકાજ કરવા લાગ્યો. પણ તે સંદર્શનથી હું વ્યાકુળ હતો, પરંતુ કોઈને તેની સમજ પડી નહીં. દાનિયેલ પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 9. દાનિયેલની પોતાના લોકો માટેની પ્રાર્થના. માદીઓના વંશનો અહાશ્વેરોશનો દીકરો દાર્યાવેશ હતો. એ અહાશ્વેરોશ બાબિલીઓના વિસ્તારનો રાજા હતો. તેની કારકિર્દીના પ્રથમ વર્ષમાં હું દાનિયેલ, યહોવાનું વચન જે યિર્મયાહ પ્રબોધકની પાસે આવ્યું હતું તે પુસ્તકનો અભ્યાસ કરતો હતો. તેમાંથી હું યરૂશાલેમની પાયમાલીના અંતના 70 વર્ષો વિશેની ગણતરી પવિત્ર શાસ્ત્ર પરથી સમજ્યો. પછી મેં ઉપવાસ કરીને, ટાટ પહેરીને, રાખના ઢગલા પર બેસીને પ્રાર્થના તથા વિનંતીઓ કરીને તેમને શોધવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ ફેરવ્યું. મેં યહોવા મારા ઈશ્વરને પ્રાર્થના કરીને તથા પાપોને કબૂલ કરીને કહ્યું, હે પ્રભુ, જેઓ તમારા કરારને વળગી રહે છે, તમારા ઉપર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞાઓનું પાલન કરે છે, તેઓના પર દયા રાખનાર મહાન તથા ભયાવહ ઈશ્વર છો. અમે પાપ કર્યું છે અને જે ખોટું છે તે કર્યું છે. તમારી આજ્ઞાઓ તથા હુકમોથી ફરીને દુષ્ટતા કરી છે અને બળવો કર્યો છે. અમારા રાજાઓને, અમારા આગેવાનોને, અમારા પૂર્વજોને તથા દેશના બધા લોકોને તમારા નામે ઉપદેશ આપનાર તમારા સેવકો પ્રબોધકોની વાત અમે સાંભળી નથી. હે પ્રભુ, ન્યાયપણું તમારું છે, પણ આજની મુખ પરની શરમ તો અમારી છે. યહૂદિયાના માણસોની, યરૂશાલેમના રહેવાસીઓની, સર્વ ઇઝરાયેલીઓની તથા તમારી વિરુદ્ધ કરેલા અપરાધને કારણે, એટલે પાસેના દૂરના દેશોમાં રહેતા સર્વ દેશોમાં જ્યાં તમે તેઓને નસાડી મૂક્યા છે તેઓની છે. હે યહોવા, અમારા મુખની શરમ અમારી, અમારા રાજાઓની, આગેવાનોની અને અમારા પૂર્વજોની છે, કેમ કે અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. દયા તથા ક્ષમા પ્રભુ અમારા ઈશ્વરની છે, કેમ કે અમે તમારી સામે બળવો કર્યો છે. યહોવા, અમારા ઈશ્વરની વાણી અમે માની નથી. તેમના જે નિયમો તેમણે પોતાના સેવક પ્રબોધકો દ્વારા અમને આપ્યા હતા તે પ્રમાણે અમે ચાલ્યા નથી. સર્વ ઇઝરાયેલે ફરી જઈને તમારી વાણી માની નથી અને તમારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તેથી ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી પ્રતિજ્ઞા પ્રમાણે અમારા પર શાપ રેડી દેવામાં આવ્યો છે, કેમ કે અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. અમારા પર મોટી આપત્તિ લાવીને અમારી તથા અમારા રાજકર્તાઓ વિરુદ્ધ તેમણે જે વચનો કહેલા હતા તે યહોવાએ પરિપૂર્ણ કર્યા છે. કેમ કે યરૂશાલેમને જે કરવામાં આવ્યું છે તેવું આખા આકાશ નીચે ક્યાંય કરવામાં આવ્યું નથી. મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી બધી આફતો અમારા પર આવી છે, તો પણ અમારા અન્યાયોથી પાછા ફરવા માટે, તમારું સત્ય સમજવા માટે અમે યહોવા અમારા ઈશ્વરની દયા માટે વિનંતી કરી નથી. માટે યહોવા અમારા પર આપત્તિ લાવવાને તૈયાર હતા અને અમારા પર આપત્તિ લાવ્યા પણ ખરા. કેમ કે યહોવા અમારા ઈશ્વર પોતે કરેલા બધા કામોમાં ન્યાયી છે. અમે તેમની વાણી માની નથી. હવે હે પ્રભુ અમારા ઈશ્વર, પરાક્રમી હાથ વડે તમે તમારા લોકને મિસરમાંથી બહાર લાવીને આજની જેમ તમારા નામનો મહિમા મેળવ્યો છે. પણ હજીએ અમે તો પાપ કર્યું અને દુષ્ટતા કરી છે. હે પ્રભુ, તમારા સર્વ ન્યાયી કૃત્યોને કારણે તમારો ક્રોધ તથા ગુસ્સો તમારા નગર યરૂશાલેમ પરથી, તમારા પવિત્ર પર્વત પરથી પાછો ફેરવો. અમારા પાપોને કારણે તથા અમારા પિતૃઓના અપરાધોને કારણે યરૂશાલેમ તથા તમારા લોકો અમારી આસપાસના લોકોની નજરમાં નિંદાપાત્ર બન્યા છે. હવે હે અમારા પ્રભુ ઈશ્વર, તમારા સેવકની પ્રાર્થના સાંભળો અને દયા માટેની અમારી વિનંતી પર કાન ધરો. તમારા ઉજ્જળ થયેલા પવિત્ર સ્થાન પર આપના નામની ખાતર તમારું મુખ પ્રકાશિત કરો. હે મારા ઈશ્વર, કાન દઈને અમારી વિનંતી સાંભળો. તમારી આંખ ઉગાડીને અમારા ઉપર નજર કરો. અમારો વિનાશ થયો છે. તમારા નામે ઓળખાતા નગર તરફ જુઓ અને તમારી સહાય અમારા ન્યાયપણાને લીધે નહીં, પણ તમારી મોટી દયાને કારણે માગીએ છીએ. હે પ્રભુ, સાંભળો. હે પ્રભુ, ક્ષમા કરો. હે પ્રભુ, સાંભળો અને અમારી અરજ ફળીભૂત કરો. હે મારા ઈશ્વર, તમારી પોતાની ખાતર વિલંબ ન કરો, કેમ કે તમારા લોકો અને તમારું નગર તમારા નામથી ઓળખાય છે. ગાબ્રિએલ ભવિષ્યવાણી સમજાવે છે. હું બોલતો હતો અને પ્રાર્થના કરતો હતો. મારા અને મારા ઇઝરાયેલ લોકોના પાપ કબૂલ કરતો હતો. મારા ઈશ્વરના પવિત્ર પર્વતને સારું યહોવા મારા ઈશ્વરની આગળ મારી અરજો રજૂ કરતો હતો.
હું પ્રાર્થના કરતો હતો ત્યારે ગાબ્રિએલ, જેને મેં પ્રથમ સંદર્શનમાં જોયો હતો, તે સાંજના અર્પણના સમયે ઝડપથી મારી તરફ ઉડી આવ્યો. તેણે મને સમજણ પાડી અને મને કહ્યું, હે દાનિયેલ, હું તને બુદ્ધિ તથા સમજ આપવા આવ્યો છું. તે દયા માટે વિનંતી કરવા માંડી ત્યારે આજ્ઞા થઈ, તેથી હું જવાબ આપવા આવ્યો છું, કેમ કે તું અતિ પ્રિય છે. માટે તું આ વાતનો વિચાર કર અને પ્રકટીકરણ સમજ. અપરાધનો અંત લાવવાને, પાપનો અંત લાવવાને, દુષ્ટતાનું શુદ્ધિકરણ કરવાને, અનંતકાળનું ન્યાયપણું લાવવાને, સંદર્શન તથા ભવિષ્યવાણી અમલમાં મૂકવાનું, પરમ પવિત્રનો અભિષેક કરવાનું તારા લોકો અને તારા નગરને માટે નિર્માણ કરેલું છે. માટે જાણ તથા સમજ કે યરૂશાલેમની મરામત કરવાનો તથા તેને બાંધવાનો હુકમ થયાના સમયથી તે અભિષિક્તના સમય સુધી 7 અઠવાડિયા લાગશે. 62 અઠવાડિયામાં યરૂશાલેમની શેરીઓ તથા ખાઈ આપત્તિના સમયમાં પણ ફરી બંધાશે. 62 અઠવાડિયા પછી અભિષિક્તનો નાશ કરવામાં આવશે અને તેની પાસે કંઈ રહેશે નહીં. એક સેનાપતિ સૈન્ય સાથે આવશે અને નગરનો તથા પવિત્ર સ્થાનનો નાશ કરશે. તેનો અંત રેલની જેમ આવશે અને અંત સુધી યુદ્ધ ચાલશે. વિનાશ નિર્માણ થયેલો છે. તે 1 અઠવાડિયા સુધી કરારને પાકો કરશે. તે અઠવાડિયાની વચ્ચેના દિવસોમાં બલિદાન તથા અર્પણ બંધ કરાવશે. ધિક્કારપાત્રની પાંખ પર વેરાન કરનાર આવશે. જે નિર્માણ થયેલું છે તે પૂરું થતા સુધી વેરાન કરનાર પર કોપ રેડવામાં આવશે. દાનિયેલ પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 10. તિગ્રીસ નદી કાંઠે દાનિયેલને થયેલું સંદર્શન. ઈરાનના રાજા કોરેશના શાસનકાળના 3જા વર્ષે દાનિયેલ, જેનું નામ બેલ્શાસાર હતું, તેને સંદેશ પ્રગટ કરવામાં આવ્યો. આ સંદેશો સત્ય હતો. તે એક મહાન યુદ્ધ વિશેનો હતો. દાનિયેલ જ્યારે સંદર્શનમાં હતો ત્યારે તેણે તે સંદેશો સમજી લીધો. તે દિવસોમાં હું દાનિયેલ 3 અઠવાડિયાનો શોક પાડતો હતો. 3 અઠવાડિયા પૂરા થતા સુધી મેં ભોજન કર્યું નહીં, મેં માંસ ખાધું નહીં, મેં દ્રાક્ષરસ પીધો નહીં, અને મેં તેલથી પોતાનો અભિષેક કર્યો નહીં. પહેલા મહિનાના 24મા દિવસે હું મહાનદી એટલે કે હિદેકેલ તિગ્રીસ નદીને કિનારે હતો. મેં નજર ઊંચી કરીને જોયું તો જુઓ, એક માણસ શણના વસ્ત્ર પહેરીને ઊભો હતો. તેની કમરે ઉફાઝનો શુદ્ધ સોનાનો પટ્ટો બાંધેલો હતો. તેનું શરીર પોખરાજના જેવું હતું. તેનો ચહેરો વીજળીના જેવો હતો. તેની આંખો બળતી મશાલ જેવી હતી. તેના હાથ અને પગ પિત્તળના જેવા હતા. તેના શબ્દોનો અવાજ મોટા ટોળાના અવાજ જેવો હતો. મેં દાનિયેલે એકલાએ જ તે સંદર્શન જોયું. મારી સાથેના માણસોએ તે સંદર્શન જોયું નહીં, પણ તેમના પર મોટો ત્રાસ આવ્યો. તેઓ નાસીને સંતાઈ ગયા. હું એકલો રહી ગયો અને આ મહાન સંદર્શન જોયું. મારામાં સામર્થ્ય રહ્યું નહીં. ભયથી મારો દેખાવ ફિક્કો પડી ગયો. હું શક્તિહીન થઈ ગયો. ત્યારે મેં તેમના શબ્દો સાંભળ્યા. તેમને સાંભળતા જ હું ભરનિંદ્રામાં જમીન પર ઊંધો પડી ગયો. ત્યારે એક હાથે મને સ્પર્શ કર્યો. તેણે મને મારા ઘૂંટણો તથા મારા હાથની હથેળીઓ પર ટેકવ્યો. દૂતે મને કહ્યું, હે દાનિયેલ, અતિ વહાલા માણસ, જે વાત હું તને કહું છું તે સમજ. ટટ્ટાર ઊભો રહે, કેમ કે મને તારી પાસે મોકલવામાં આવ્યો છે. તેણે મને આ કહ્યું એટલે હું ધ્રુજતો ઊભો થયો. પછી તેણે મને કહ્યું, હે દાનિયેલ, બીશ નહીં, કેમ કે તેં તારું મન સમજવામાં તથા તારા ઈશ્વરની આગળ નમ્ર થવામાં લગાડ્યું. તે દિવસથી જ તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. તારી વિનંતીને કારણે હું અહીં આવ્યો છું. ઈરાનના રાજ્યના રાજકુમારે મારી સામે ટક્કર લીધી. ઈરાનના રાજા સાથે મને 21 દિવસ સુધી રાખવામાં આવ્યો, પણ મુખ્ય રાજકુમારોમાંનો એક એટલે મિખાએલ મારી મદદે આવ્યો. હું તને તારા લોકો પર ભવિષ્યમાં શું વીતવાનું છે તે સમજાવવા આવ્યો છું, કેમ કે સંદર્શન આવનાર દિવસોને લગતું છે. જ્યારે તે મને આ શબ્દોનો ઉપયોગ કરીને વાતો કરવા લાગ્યો ત્યારે હું નીચું જોઈને મૂંગો રહ્યો. જેનું સ્વરૂપ માણસ જેવું લાગતું હતું તેણે મારા હોઠને સ્પર્શ કર્યો. મેં મારું મુખ ખોલ્યું અને જે મારી સામે ઊભો હતો તેને કહ્યું, હે મારા પ્રભુ, સંદર્શનને કારણે મને ખૂબ વેદના થાય છે. મારામાં સામર્થ્ય રહ્યું નથી. હું તો તારો દાસ છું. હું શી રીતે મારા પ્રભુ સાથે વાત કરું, કેમ કે મારામાં સામર્થ્ય નથી અને મારામાં દમ પણ રહ્યો નથી. માણસના સ્વરૂપ જેવા દેખાવે મને ફરીથી સ્પર્શ કર્યો અને મને શક્તિ આપી. તેણે કહ્યું, હે અતિ વહાલા માણસ, બીશ નહીં, તને શાંતિ થાવ, બળવાન થા. જ્યારે તેણે મારી સાથે વાત કરી ત્યારે હું બળવાન થયો અને મેં કહ્યું, મારા પ્રભુ બોલો, કેમ કે તમે મને બળ આપ્યું છે. તેણે કહ્યું,
તું જાણે છે હું શા માટે તારી પાસે આવ્યો છું? હવે હું ઈરાનના રાજકુમાર સાથે યુદ્ધ કરવા પાછો જઈશ. જ્યારે હું જઈશ ત્યારે ગ્રીસનો રાજકુમાર આવશે. પણ સત્યના પુસ્તકમાં શું લખેલું છે એ હું તને કહીશ. અને તેઓને વિરુદ્ધ યુદ્ધ કરવામાં તારા સરદાર મિખાઈલ સિવાય કોઈ મને મદદ કરતો નથી. દાનિયેલ પ્રબોધકનું પુસ્તક અધ્યાય 11. માદી દારિયાવેશના શાસનકાળના પ્રથમ વર્ષે હું મિખાઈલને મદદ કરવા તથા મજબૂત કરવા આવ્યો. મિસર અને સિરિયાના રાજ્યો. હવે હું તને સત્ય પ્રગટ કરીશ. 3 રાજાઓ ઈરાનમાં ઊભા થશે. ચોથો રાજા તે બીજા રાજાઓ કરતાં ઘણો વધારે ધનવાન થશે. તે પોતાના ધનનો ઉપયોગ કરીને ગ્રીસના રાજ્ય વિરુદ્ધ બધાને ઉશ્કેરશે. એક શક્તિશાળી રાજા ઊભો થશે. તે મહાપ્રતાપથી રાજ્ય ઉપર સત્તા ભોગવશે અને પોતાની ઈચ્છા પ્રમાણે કરશે. જ્યારે તે ઊભો થશે ત્યારે તેનું રાજ્ય ભાંગી પડશે અને આકાશના 4 પવનો તરફ તેના વિભાગ પડશે. પણ તે તેના વંશજોને આપવામાં આવશે નહીં. તેમજ જે પદ્ધતિથી તે રાજ કરતો હતો તે રાજ પદ્ધતિ પ્રમાણે ચાલશે, કેમ કે તેનું રાજ્ય ઉખેડી નાખવામાં આવશે અને જેઓ તેના વંશજો નથી તેઓને તે આપવામાં આવશે. દક્ષિણનો રાજા બળવાન થશે, પણ તેના સરદારોમાંનો એક તેના કરતાં વધારે બળવાન થશે, સત્તા ભોગવશે અને તેનું રાજ્ય પણ મોટું હશે. થોડા વર્ષો પછી સાચા સમયે તેઓ સુલેહ કરશે. દક્ષિણના રાજાની દીકરી ઉત્તરના રાજા પાસે કોલ કરાર કરવાને આવશે, પણ તે પોતાનું બળ ખોશે. તેને તજી દેવામાં આવશે. તે તથા જેઓ તેને લાવ્યા હતા તેઓને તથા તેના પિતાને તથા તે દિવસોમાં તેને બળ આપનારને પણ તજી દેવામાં આવશે. પણ તેની જડમાંથી નીકળેલી ડાળીમાંથી એક જણ ઊભો થશે. તે સૈન્ય પર હુમલો કરશે અને ઉત્તરના રાજાના કિલ્લામાં પ્રવેશ કરશે. તે તેઓની સાથે લડશે, તેઓને પરાજિત કરશે. તે તેઓના દેવોને, તેઓની ઢાળેલી મૂર્તિઓને તથા સોના ચાંદીના કિંમતી પાત્રોને કબજે કરીને પોતાની સાથે મિસરમાં લઈ જશે. થોડા વર્ષ સુધી તે ઉત્તરના રાજા ઉપર હુમલો કરવાનું બંધ રાખશે. ઉત્તરનો રાજા દક્ષિણના રાજા ઉપર ચડી આવશે, પણ તે પોતાના દેશમાં પાછો જશે. તેના દીકરાઓ યુદ્ધ કરશે અને મોટા સૈન્યો ભેગા કરશે. તેમાંનો એક તો ધસમસતા પૂરની જેમ ફરી વળીને આ છેડાથી પેલા છેડા સુધી જશે. તે પાછો આવીને તેના કિલ્લા સુધી હુમલો કરશે. મિસરનો રાજા ભારે ક્રોધમાં ચડી આવશે અને ઉત્તરના રાજા સામે યુદ્ધ કરશે. ઉત્તરનો રાજા મોટું સૈન્ય ઊભું કરશે અને તે લશ્કર દક્ષિણના રાજાના હાથમાં સોંપવામાં આવશે. સૈન્યને લઈ જવામાં આવશે ત્યારે દક્ષિણના રાજાનું મન ગર્વથી ભરાઈ જશે. પોતાના હજારો દુશ્મનોને મારી નાખશે, પણ તે સફળ થશે નહીં. ઉત્તરનો રાજા અગાઉના કરતાં બીજું મોટું સૈન્ય ઊભું કરશે. થોડા વર્ષો પછી ઉત્તરનો રાજા મોટું સૈન્ય તથા પુષ્કળ સામગ્રી લઈને ચડી આવશે. તે સમયમાં દક્ષિણના રાજાની વિરુદ્ધ ઘણા ઊભા થશે. તમારા લોકોમાંના કેટલાક તોફાની માણસો પણ તે સંદર્શનને સાચું પાડવા માટે ઊભા થશે, પણ તેઓ ઠોકર ખાશે. તેથી ઉત્તરનો અરામનો રાજા આવશે અને ઊંચી પાળ બાંધીને કિલ્લાબંધ નગરોને જીતી લેશે. દક્ષિણના લશ્કરો ટકી શકશે નહીં, તેમજ તેના ઉત્તમ સૈનિકોમાં પણ ટકી રહેવાનું બળ રહેશે નહીં. પણ ઉત્તરનો રાજા પોતાની ઈચ્છા પ્રમાણે દક્ષિણના રાજા વિરુદ્ધ યુદ્ધ કરશે. તેને કોઈ રોકી શકશે નહીં. એ રળિયામણા દેશમાં તેની સત્તા સ્થપાશે અને તે તેનો કબજો મેળવશે. ઉત્તરનો રાજા પોતાના આખા રાજ્યના બળ સહિત આવશે. તે દક્ષિણના રાજા સાથે કરાર કરશે. તે દક્ષિણના રાજ્યનો નાશ કરવા માટે દક્ષિણના રાજાને પોતાની દીકરી લગ્ન કરવા માટે આપશે. પણ તે યોજના સફળ થશે નહીં કે તેને મદદ મળશે નહીં. તે પછી દક્ષિણનો રાજા ટાપુઓ પર ધ્યાન આપશે અને તેમાંના ઘણાનો કબજો કરશે. પણ સેનાપતિ તેની ઉદ્ધતાઈનો અંત લાવશે અને તેણે કરેલી ઉદ્ધતાઈ પાછી વાળીને તેના પર લાવશે. પછી તે પોતાનું ધ્યાન પોતાના દેશના કિલ્લાઓ તરફ આપશે, પણ તે ઠોકર ખાઈને પડશે અને તે ફરી કદી મળશે નહીં. સિરિયાનો ભૂંડો રાજા. પછી તેની જગ્યાએ એક એવો ઊભો થશે જે જુલમથી કર લેનારને પ્રતાપી રાજ્યમાં સર્વત્ર ફેરવશે. પણ થોડા જ દિવસોમાં તેનો અંત આવશે, પણ ક્રોધમાં કે યુદ્ધમાં નહીં. તેની જગ્યાએ એક તિરસ્કાર પાત્ર પુરુષ ઊભો થશે કે જેને લોકોએ રાજ્ય સત્તાનો અધિકાર આપ્યો નહોતો. તે શાંતિથી આવશે અને ખુશામતથી રાજ્ય મેળવશે. તેની આગળથી મોટું સૈન્ય પૂરના પાણીની જેમ તણાઈ જશે. કરારમાં દાખલ થયેલા સૈન્ય તથા આગેવાન પણ નાશ પામશે. તેની સાથે સુલેહ કર્યા પછી તે કપટ કરશે.
તે લોકો નાના છતાં તે બળવાન થશે. તે પ્રાંતના સમૃદ્ધ ભાગમાં ચેતવણી આપ્યા વગર ચઢાઈ કરશે. તેના પિતૃઓએ કે તેના પિતૃઓના પિતૃઓએ કદી કર્યું નહોતું તેવું તે કરશે. તે તેઓ મધ્યે લૂંટફાટનો માલ તથા દ્રવ્ય વેરશે. તે થોડા સમય માટે કિલ્લેબંદીવાળા નગરો પર ચઢાઈ કરવાની યોજના કરશે. તે પોતાની શક્તિ તથા હિંમત ભેગી કરીને દક્ષિણના રાજાની સામે મોટા સૈન્ય સાથે આવશે. દક્ષિણનો રાજા પણ બળવાન સૈન્ય સાથે તેની સામે યુદ્ધ કરશે, પણ તે ટકશે નહીં, કેમ કે તેઓ તેની વિરુદ્ધ કાવતરા કરશે. જે રાજાના મેજ ઉપરથી ખાશે તે તેનો નાશ કરશે. તેનું સૈન્ય પૂરની માફક તણાઈ જશે. તેઓમાંના ઘણા માર્યા જશે. આ બે રાજાઓ પોતાના હૃદયમાં એકબીજા વિરુદ્ધ દુષ્ટતા કરવાનો વિચાર કરશે. તેઓ એક જ મેજ પર બેસશે અને એકબીજા આગળ જૂઠું બોલશે, પણ તેઓની ઈચ્છા પૂર્ણ થશે નહીં, કેમ કે તેઓનો અંત નક્કી સમયે જ થશે. પછી ઉત્તરનો રાજા પુષ્કળ દ્રવ્ય લઈને પોતાને દેશ પાછો જશે, પણ તેઓનું હૃદય પવિત્ર કરાર વિરુદ્ધ રહેશે. તે પોતાની ઈચ્છા પ્રમાણે કરશે અને પોતાના દેશમાં પાછો જશે. પછી તે નક્કી કરેલા સમયે ફરીથી દક્ષિણ પર ચઢાઈ કરશે, પણ અગાઉ જેમ થયું તેમ તે સમયે થશે નહીં, કેમ કે કિત્તીમમાં વહાણો તેની વિરુદ્ધ આવશે. તેથી તે નિરાશ થઈને પાછો જશે. પવિત્ર કરારને તજી દેનાર પર તે કૃપા રાખશે. તેના લશ્કરો ઊભા થશે અને પવિત્ર સ્થાનને તથા કિલ્લાઓને અપવિત્ર કરશે. તેઓ નિત્યનું દહનયાર પણ લઈ લેશે. તેઓ વેરાનકારક ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં સ્થાપશે. કરારની વિરુદ્ધ ઉલ્લંઘન કરનારને તે ખુશામતથી ધર્મભ્રષ્ટ કરશે, પણ પોતાના ઈશ્વરને ઓળખનારા લોકો તો મજબૂત થશે અને પરાક્રમી કામો કરશે. લોકોમાં જે જ્ઞાની હશે તેઓ ઘણાઓને સમજાવશે. જો કે તો પણ તેઓ ઘણા દિવસો સુધી તલવાર તથા અગ્નિજ્વાળાથી માર્યા જશે. તેઓમાંના ઘણાને બંદીવાન તરીકે લઈ જવામાં આવશે અને તેઓની સંપત્તિને લૂંટી લેવામાં આવશે. જ્યારે તેઓ ઠોકર ખાશે ત્યારે તેઓને થોડી મદદ કરવામાં આવશે, પણ ઘણાઓ ખુશામત કરીને તેઓની સાથે જોડાશે. કેટલાક જ્ઞાની તેઓને પવિત્ર કરવા સારું, શ્વેત કરવા સારું તથા શુદ્ધ કરવા સારું અંતના સમય સુધી પ્રયત્ન કરશે, પણ ઠોકર ખાશે, કેમ કે ઠરાવેલો સમય હજી આવનાર છે. તે રાજા પોતાની ઈચ્છા પ્રમાણે કરશે. સર્વ દેવો કરતાં તે પોતાના વખાણ કરશે અને પોતાને મોટો માનશે. સર્વોત્તમ ઈશ્વરની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે. તેનો ક્રોધ પૂરો થતાં તે સફળ થશે, કેમ કે જે નિર્માણ થયેલું છે તે જ પૂરું કરવામાં આવશે. તે પોતાના પૂર્વજોના દેવો કે દેવીને કે બીજા કોઈ દેવને ગણકારશે નહીં. તે ગર્વથી વર્તશે અને બધાના કરતાં પોતાને મોટો ગણશે. તેઓને બદલે તે કિલ્લાઓના દેવનો આદર કરશે. જેને તેના પૂર્વજો જાણતા નહોતા તેનો તે સોના ચાંદી, મૂલ્યવાન પથ્થરથી તથા કિંમતી ભેટ સોગાદોથી આદર કરશે. પરદેશી દેવની મદદ વડે તે સૌથી મજબૂત કિલ્લાઓને જીતી લેશે. તેને સ્વીકારનારાઓને તે આદર આપશે. તે તેઓને ઘણા લોકો પર અધિકારી બનાવશે અને મૂલ્ય લઈને જમીન વહેંચી આપશે. અંતના સમયે દક્ષિણનો મિસરનો રાજા તેના પર હુમલો કરશે. ઉત્તરનો રાજા રથો, ઘોડેસવારો તથા ઘણા વહાણો લઈને તેના ઉપર વાવાઝોડાની જેમ ધસી આવશે. તે ઘણા દેશો પર ચઢી આવશે. પૂરની જેમ બધે ફરી વળીને પાર નીકળી જશે. તે રળિયામણા દેશમાં આવશે, ઘણા ઠોકર ખાશે. પણ અદોમ, મોઆબ તથા આમોનીઓના આગેવાનો તેના હાથમાંથી બચી જશે. તે પોતાનું સામર્થ્ય ઘણા પ્રદેશો પર લંબાવશે. મિસર દેશ પણ બચશે નહીં. સોના ચાંદીના ભંડારો તથા મિસરની બધી કિંમતી વસ્તુઓ તેના અધિકારમાં હશે. લુબીઓ તથા કુશીઓ તેની સેવા કરશે. પણ પૂર્વ તથા ઉત્તર તરફથી આવતી અફવાઓથી તે ભયભીત થઈ જશે. ઘણાઓનો નાશ કરવાને, ઘણાઓનો વિનાશ કરવાને ભારે ક્રોધમાં ચાલી આવશે. સમુદ્ર તથા રળિયામણા પવિત્ર પર્વતની વચ્ચે પોતાના બાદશાહી તંબુઓ બાંધશે. તેનો અંત આવશે અને તેને કોઈ મદદ કરશે નહીં. દાનિયેલ પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 12. સમયનો અંત. તે સમયે તારા લોકોની રક્ષા કરનાર મહાન રાજ સરદાર મિખાએલ ઊભો થશે, અને સંકટનો એવો સમય આવશે કે પ્રજાઓ ઉત્પન્ન થઈ ત્યારથી અત્યાર સુધીમાં એવો સમય કદી આવ્યો નથી. તે સમયે તારા લોકો જેઓના નામ જીવનના પુસ્તકમાં લખાયેલા માલુમ પડશે તેઓ બચી જશે. જેઓ પૃથ્વીની ધૂળમાં સૂઈ ગયા છે તેઓમાંના ઘણા બેઠા થશે. કેટલાકને અનંત જીવન મળશે, કેટલાક અનંતકાળ સુધી શર્મિંદા તથા તિરસ્કાર પાત્ર થશે.
જેવો જ્ઞાની છે તેઓ અંતરિક્ષના અજવાળાની જેમ પ્રકાશશે. જેઓએ ઘણાને ન્યાયીપણા તરફ વાળ્યા છે તેઓ તારાઓની જેમ સદાકાળ ચમકશે. પણ હે દાનિયેલ, અંતના સમય સુધી તું આ વચનોને ગુપ્ત રાખીને આ પુસ્તકને મહોર માર. જે ઘણા લોકો અહીં ત્યાં દોડશે અને ડાપણની વૃદ્ધિ થશે. ત્યારે મેં દાનિયેલે જોયું તો ત્યાં બીજા 2 માણસો હતા, એક નદીને આ કિનારે અને બીજો નદીને સામે કિનારે. જે શણના વસ્ત્ર પહેરીને નદી પર ઊભો હતો તેને તેઓમાંના એકે પૂછ્યું, આશ્ચર્યજનક ઘટનાઓનો અંત આવતા કેટલો સમય લાગશે? ત્યારે જે માણસ શણના વસ્ત્ર પહેરીને નદી પર ઊભો હતો તેણે પોતાનો જમણો હાથ અને ડાબો હાથ આકાશ તરફ ઊંચો કરીને જીવતા ઈશ્વરના સમ ખાધા કે સમયો અને અડધો સમય સુધીની તે મુદત છે. જ્યારે તેઓ પવિત્ર પ્રજાના સામર્થ્યનો અંત લાવશે ત્યારે આ બધી બાબતો સમાપ્ત થશે. મેં સાંભળ્યું પણ હું સમજી શક્યો નહીં. એટલે મેં પૂછ્યું, હે મારા માલિક, આ સર્વ બાબતોનું પરિણામ શું આવશે? તેણે કહ્યું, હે દાનિયેલ, તું તારે માર્ગે ચાલ્યો જા, કેમ કે અંતના સમય સુધી આ વાતો બંધ તથા મુદ્રિત કરવામાં આવેલી છે. ઘણા લોકો પોતાને શુદ્ધ અને શ્વેત કરશે અને તેઓને નિર્મળ કરાશે, પણ દુષ્ટો પોતાની દુષ્ટતા ચાલુ રાખશે. તેઓમાંનો કોઈ પણ દુષ્ટ સમજશે નહીં, પણ જેઓ જ્ઞાની છે તેઓ સમજશે. પ્રતિદિન ચડતા દહનની અર્પણો બંધ કરવામાં આવશે. વેરાન કરનાર ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં સ્થાપિત કરવામાં આવશે. તે સમયથી 1290 દિવસો હશે. જે માણસ 1335 દિવસ સુધી રાહ જોશે અને ટકી રહેશે તેને ધન્ય છે. પરંતુ અંત આવે ત્યાં સુધી તું તારે માર્ગે ચાલ્યો જા, કેમ કે તું આરામ પામશે. નિયત દિવસોને અંતે તને સોંપવામાં આવેલા સ્થાનમાં તું ઊભો રહેશે.